ટુવાલીડા પણ વહેલે રાત મેં આવજો હો. હું ખાલી એટલું જ કહીશ કે પરિવારનો સપોર્ટ હોય ને તો તમે જંગ જીતી જાઓ, આખી દુનિયા જીતી જાઓ. જો તમારી પાસે તમારા પેરેન્ટ્સ છે તમને સપોર્ટ કરવા માટે, તો મને નથી લાગતું કે તમને બીજા કોઈની જરૂર છે. અચ્છા, તમે ગુજરાત બહાર, એટલે એમ તો ગુજરાત બહાર નહીં, ઇન્ડિયા બહાર ઘણા બધા તમારા શોઝ હોય છે, મજા વધારે ત્યાં આવે કઈ આવે? આમ તો ગુજરાતીઓ હોય ને ત્યાં મજા આવે એમ કહું તો ચાલે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ઇવન અત્યારે આજે બધી ટૂર્સ કરું છું, ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ફોરેન જઈશ આ રીતે મારી ટૂર લઈને મારા પોતાના નામથી, કે જે બહુ ડિફિકલ્ટ છે. પણ હજી હવે શું સપના છે આગળ તમારા? હજી કયું એવું સ્ટેજ છે કે જે બાકી છે? હું તમને એક વસ્તુ એવી કહું કે મેં હંમેશા એવું વિચાર્યું છે કે જે હું આજે છું ને એનાથી બેટર હું કાલે હોઉં, એના સિવાય મેં બીજો કોઈ ગોલ સેટ નથી કર્યો. અચ્છા, ગોધરા ફરવા આવવા માટે પ્લેસ કેવું? અવાય ને, કેમ ના અવાય? શું છે ગોધરામાં જોવા જેવું? ગોધરામાં આમ તો જોવા જેવું, હું પોતે છું. તો તમે મળતા નથી ને, તમે દુપટ્ટો બાંધીને ફરતા હો. પેલું ગીત આવ્યું લગભગ મેં જોયું હતી, મેળેથી કઈ લાવજો, એના પહેલા હતું રૂપાની ઝાંઝરી. કોઈ લાવ્યું મેળેથી રૂપાની ઝાંઝરી? નથી આવ્યું કોઈ. હવે મારે અહીંયાથી કહેવું પડશે કે કોઈ આવજો ભાઈ રૂપાની. ઢગલો થશે લોકોનો. પણ ભાઈ કહી દીધું મેં આગળ. આ જ લોચો છે મારો. એટલે હવે નેગેટિવ કમેન્ટ હર્ટ નથી કરતી? ના, બિલકુલ નહીં, જરાય નહીં. હું હસી નાખું છું હવે કે આવું કીધું એમ. અચ્છા, તમે કીધું મંદિરોમાં દર્શન મને કરવા વધારે ગમે, કેમ કે મને એવું લાગે છે એ જે ઠંડક છે ને, મંદિરની ઠંડક, એ મને બીજે ક્યાંય કોઈ દિવસ ફીલ નથી થઈ, ખબર નહીં કેમ. જેમના માટે આપણે બહુ જ આસ્થા અંદર આપણી ભરેલી હોય, તો એ મહાદેવ છે કે હું એમને બહુ માનું છું. કેમ કે હું મારી નવરાત્રિ સ્ટાર્ટ થાય ને પહેલાં અચૂક પાવાગઢ જાઉં દર્શન કરવા માતાજીને, કેમ કે જેમ મહાદેવમાં હું બહુ માનું છું એવી રીતે મહાકાળી માતામાં પણ બહુ જ બિલીવ કરું છું. પણ હું ત્યારે ખાલી માતાજીને પ્રાર્થના કરું કે સંભાળી લેજો, હું જઉં છું સ્ટેજ ઉપર, બરાબર, તમારા જ ગરબા ગાવાના છે, તમારે જ શક્તિ આપવી પડશે તો જ ગવાશે. અને આમ કરીને હું જતી રહું સ્ટેજ ઉપર, અને પછી હું ચોક્કસપણે એવું માનું છું કે 100% એવી કોઈ શક્તિઓ છે કે જેનાથી હું ગઈ શકું, કે મારી ધારેલી કોઈ વસ્તુ ના થઈ તો ઇટ્સ ઓકે, આનાથી સારું થશે કદાચ. ભગવાન એવું મારા પ્લાન કરતાં પણ ભગવાનનો પ્લાન સોલિડ હશે. કે માળા પહેરે છે, કંઈ સિદ્ધ કરેલી છે, કંઈ મેજિક કરેલું છે, કારણ કે પહેર્યા પછી કંઈક સ્ટાર બની ગયા હોય એવું કંઈ નથી ને? જોજો આખો પોડકાસ્ટ. નમસ્કાર, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં, અને આજના આપણા ગેસ્ટ છે સાંત્વની ત્રિવેદી. તમે ગુજરાતી છો, ગરબાના શોખીન છો, આધ્યાત્મિક ગીતોના શોખીન છો, કે એમને પણ ગુજરાતી ગીતોના શોખીન છો, તો તમે આ વ્યક્તિનો અવાજ ચોક્કસપણે સાંભળ્યો હશે. અને હું એ કહીશ કે એમને ગરબાઓ, પોતાના સ્ટેજ શો અને આલ્બમ સોંગ થકી આજે લોકોના મન મોહી લીધા છે. એવા વ્યક્તિત્વ સાથે બેસી આજ પોડકાસ્ટ કરવાના છીએ. સાંત્વની ત્રિવેદી પાસે બેસી અને આપણે એમના જીવનની વાતો, કલા જગતની વાતો, સંઘર્ષથી સફળતા સુધીની એમની યાત્રા જે રહી છે એની વાતો, અને ખાસ કરી એમના સંસ્કારો, મૌલિક વિચારધારા અને નૈતિક સિદ્ધાંતો ઉપર વાત કરવાના છીએ. પોડકાસ્ટ બહુ મજાનો છે, અને પોડકાસ્ટ જોવાની તમને મજા એટલે આવશે કારણ કે સફળ થયા બાદ પણ કેવા પ્રકારના સંઘર્ષો છે અને એ લડે છે, અને એમાંથી કઈ રીતના જીતે છે એના વિશે પણ વાત કરી છે. એક કલાકાર બન્યા પછી ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે જે કદાચ આપણે નથી જાણતા, કારણ કે આપણે એને ખાલી સ્ટેજ પર હસીને પરફોર્મ કરતા જોતા હોઈએ છીએ. આજે આ બધા વિષયો ઉપર આપણે ખુલીને વાત કરવાના છીએ, અને એ વ્યક્તિ આપણને બધું જ કહેશે. એટલે આપણે આજનો પોડકાસ્ટ બહુ મજાનો થશે, તમને જીવનમાં કંઈક શીખવા મળશે, કંઈક વેલ્યુ એડ થશે. તો પોડકાસ્ટ એન્ડ સુધી જોજો. ચેનલ ગમે, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, બાકી તમને મજા આવે એ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો સ્વાગત છે સાંત્વની ત્રિવેદીનું બેઠકના પોડકાસ્ટમાં. સૌથી પહેલાં સાંત્વની, કેમ છો? એકદમ મજામાં. સૌથી પહેલાં તો આજે એવી વાત કરવી છે, ઘણા બધા પ્રશ્નો છે તમને લઈને. 2020થી તમે મને મળ્યા છો એવું કહીશ, થ્રુ સોશિયલ મીડિયા. તમારું એક બહુ જ સરસ મજાનું ગીત એ વખતે વાયરલ થયું હતું. આજે હું ઘણી વખત લૂપમાં સાંભળતો હોઉં છું, અને એ ગીતમાં શબ્દો તો કદાચ એવા જ હશે, કારણ કે ઘણા બધા એવા ગીતો જે જૂના છે જે તમે ફરી એને એક પોતાની શૈલીમાં, પોતાની આભામાં એને કંડાર્યા છે. પણ એ જ્યારે તમારા મોઢે સાંભળીએ ને તો એક રિલીફ
પેલું કહેવાય ને ઘા ઉપર મલમ જેવું અનુભવ થાય. આ મારા નથી, એ મેં કોમેન્ટોમાંથી ઘણા લોકોના રિપ્લાય હું તમને કહી રહ્યો છું અત્યારે. મારો તો છે જ ઓપિનિયન, પણ આ શરૂઆત એ કરવી છે કે આ સાંત્વની, કારણ કે ઘણા લોકો સંતવાણી પણ કહે છે ને, કારણ કે સ્પેલિંગ ઇંગ્લિશનું એ જ છે. તો નામ કઈ રીતના પડ્યું અને કોને પાડ્યું અને એની પાછળનો અભિગમ શું હતો અને નામ તમને હવે કેવું લાગે છે? ઓકે, તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર ટુડે. અને આજે બહુ જ બધી વાતો કરીશું અને સીધી દિલથી દિલ સુધી પહોંચશે એ વાત. જી. તો સૌથી પહેલાં નામની વાત કરું ને, તો સૌથી વધારે ક્વેશ્ચન મને કોઈ પૂછતું હોય તો એ જ કે તમારું નામ સાંત્વની છે કે સંતવાણી. કેમ કે ઘણા બધા હજુ પણ મને સંતવાણી કહે છે અને હવે મને વાંધો પણ નથી, કેમ કે સંતવાણી પણ એ સરસ જ નામ છે. સારું નામ છે. તો એ ભલે મને સંતવાણી પણ કહેતો એ વાંધો નથી, પણ એકચ્યુઅલી મારું નામ છે સાંત્વની. અને સાંત્વનીનો મતલબ થાય છે સાંત્વના આપનારી. ઓકે. હા, અને શાંતવનીનો પણ પાછો મિનિંગ બદલાઈ જાય છે. એટલે ઘણી બધી વખત ઘણાને એવું પણ કન્ફ્યુઝન છે કે શાંતવની છે કે સાંત્વની છે. તો મારું નામ સાંત્વની છે અને એનો મતલબ થાય છે સાંત્વના આપનારી. અને આ નામ મમ્મી પપ્પાએ ચૂઝ કર્યું હતું મારા માટે. આ નામ લક્ષ્મીજીનું પણ એક નામ કહેવાય, સાંત્વની. હા. અને બહુ સરસ મજાનું, કારણ કે આ મને ક્યાંથી ખબર પડી સ્ટોરી, એની ઉપર તો હું આવું છું હમણાં. જનરલી તમે આર્ટિસ્ટ બનો કે કોઈ પણ આવી ફિલ્ડમાં જાઓ, આપણું હવે તો દીકરીઓ બહુ આગળ છે, નામ રોશન કરે છે, પણ હજી પણ ઘણા ઘર એવા છે કે જ્યાં એઝ અ આર્ટિસ્ટ તરીકે તમારે ઘરની બહાર નીકળવું હોય તો ઘરના લોકો જ કદાચ પહેલાં અવરોધ બનતા હોય છે કે બિંગ અ ગર્લ તમારે આ ન કરવું જોઈએ, કે આ ફિલ્ડ તમારી નથી, આ છોકરાઓ માટેની છે. આવી મેન્ટાલિટી આજે પણ અમુક જગ્યામાં જોવા મળે છે. તમે અત્યારે તમારા મમ્મીને લઈને આવ્યા છો, લગભગ આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં તમે ગમે ત્યાં ફરો તો મમ્મી જોડે હોય મોટે ભાગે. એમની સાથે મેં બહાર બહુ મજાની વાત કરી, એટલે જ મને ખબર પડી કે સાંત્વનીનો મતલબ આ થાય. પણ ઔપચારિકતા વશ પોડકાસ્ટમાં મારે પૂછવું પડે, મેં પૂછ્યું. અને એક મને વધારે ગમ્યું કે તમારા ફેમિલીવાળા બહુ સપોર્ટિવ છે. એમનો સપોર્ટ કઈ રીતના રહ્યો ને કઈ રીતના શરૂઆત થઈ એની વાત કરીએ. હવે હું વાત કરું મારા મમ્મી પપ્પાની, તો બંને સંગીતના સાધકો છે એમ કહું તો ચાલે. કેમ કે એ બંનેને સંગીત એટલું પ્રિય. મારા મમ્મી તો બહુ સારું ગાય પણ છે અને ઇવન મારા પપ્પા પણ બહુ સારું ગાય છે. એ હાર્મોનિયમ પણ બહુ સારું વગાડે છે. ઇવન એ રિધમિસ્ટ રહી ચૂક્યા છે, એટલે એ ભારતીબેન વ્યાસ સાથે પણ વગાડતા હતા જે તે સમયે. તો એ બહુ સારા રિધમિસ્ટ પણ છે, પણ ગવર્મેન્ટ જોબના લીધે એમણે ક્યાંક ને ક્યાંક એ સપનું એમનું પૂરું ના થયું, એટલે એમણે એ સપનું મારામાં જોયું એમ હું કહું તો ચાલે. અને મારા મમ્મી પણ MS યુનિવર્સિટીમાં મ્યુઝિક જે ડિપાર્ટમેન્ટ છે એમાંથી ગઝલ ઉપર એમણે કરેલું છે. અચ્છા. હા, એટલે ઉર્દુ શબ્દોથી લઈને એને બહુ જ બધું સારું નોલેજ છે. પણ હું એમની સાથે હમણાં અડધો કલાક બેઠો ને મને થોડી વાર તો એમ થઈ ગયું કે તમારો પોડકાસ્ટ પછી કરીએ, પહેલા એમનો કરી લઈએ. હા, કે એટલું બધું નોલેજ છે, સ્પિરિચ્યુઅલ નોલેજ એટલું બધું છે ગજબનું. એટલે મને તો બેઠો ને તો હું તો થોડી વાર ખોવાઈ જ ગયો કે એમની વાતો અદ્ભુત, જે ગુજરાતની હિસ્ટ્રી જે રીતના જાણે છે, જે રીતના એ પાછી પ્રેઝન્ટ એટલી સરસ રીતે કરી શકે છે વાતોને, બહુ મજા આવી. અમે તો અમારા ઘરે મમ્મીને છે ને વિકીપીડિયા જ કહીએ છીએ. કેમ કે અમે કાંઈ બી પૂછવું હોય ને તો અમે ગૂગલ સર્ચ ના કરીએ, મમ્મીને જ પૂછીએ અને એને ખબર જ હોય. અને આવું પાછા અમારા ભાઈનું પણ છે, એ મિની વિકીપીડિયા છે. તો એને પણ મોસ્ટલી બહુ જ નોલેજ, કેમ કે એ લોકો બહુ જ વાંચે છે, એ લોકોનું વાંચન સખત છે. તમને વાંચવાનો શોખ? મને નથી વાંચવાનો શોખ, કેમ કે હું જેવી બુક લઉં છું ને એવી મને ઊંઘ આવી જાય છે. એટલે હું કદાચ એના માટે નથી બની, પણ ડાયરેક્ટ નોલેજ લઈ લઉં છું આ લોકો પાસે. જો કંઈક માં અટવાઉં કે કંઈક મને ક્વેશ્ચન હોય તો મમ્મીને પૂછી લઉં, અને મોસ્ટલી એમની પાસે આન્સર હોય જ છે, કેમ કે એ મોસ્ટલી બહુ બધું જાણે છે. અને એટલા માટે ઇવન મારા ફ્રેન્ડ સર્કલના પણ ઘણા લોકો, હું ના હોઉં ને તો કલાક બેસીને જાય ઘરે. હા, એ લોકોને મમ્મી સાથે વાત કરવી બહુ ગમે. એ તો છે જ. પણ હવે જો સંગીતની દુનિયાની આપણે વાત કરીએ, પાછા ગાયકીની દુનિયાની વાત કરીએ, પહેલા પગરણ ક્યારે માંડ્યા હતા? એટલે કઈ ઉંમર હતી કે જ્યારે ગાવાનું શરૂ કર્યું, અને કઈ એ ઉંમર હતી કે જ્યારે એવું લાગ્યું કે હવે આ ફિલ્ડમાં જ જવું છે મારે? આમ તો છે ને પહેલેથી માઇક પકડાવવા માટે મારા મમ્મી પપ્પા લોકોનો હું એ લોકોને શ્રેય આપીશ કે મારામાં તો એવું હતું જ કે મને સિંગર બનવું છે. પણ એ ક્યારે? જ્યારે હું થોડી ગ્રોઅપ થઈ. પણ એની પહેલાં બાલ મંદિરમાં કોઈ ઇવેન્ટ હોય, બાલ મંદિર એટલે તમે સમજો ને, હું કેટલી નાની હોઉં, 2.5-3 વર્ષની હોઉં, તો એ વખતે પણ મારે કોઈને કોઈ એક્ટિવિટીમાં મારા મમ્મી મને રાખે કે તારે આ શીખવાનું, મને બધું શીખવાડે કે ડાન્સમાં રહેવાનું, આર્ટ તો આવવી જ જોઈએ, મતલબ તમને આવડવી જ જોઈએ.
તો ડાન્સ શીખવાડે, સિંગિંગ શીખવાડે. તો એ વખતથી હું માઇક પકડું છું, 2.5 વર્ષ 3 વર્ષ, કે જ્યારે બહુ બેઝિક આપણને સૂર ને એવી બધી સમજ ના બહુ હોય, સમજ પણ ના આપણે ગઈ લેતા હોય, આપણને મજા આવે. તો સ્ટેજ ફિયર તો મને છે ને બહુ ટાઈમથી નીકળી ગયું નીકળી હતું. ગયું. હા, હા, કેમ કે નાનપણથી જ આવી રીતના એક્ટિવિટીઝમાં હું રહેતી. ઇવન સ્કૂલ કોલેજમાં પણ જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય કે સ્ટેટ લેવલ પર જવાનું હોય, ડિસ્ટ્રિક્ટ લેવલ પર જવાનું હોય, તો ઘરના ઇવન મને સામેથી કહે કે તારી કોલેજમાં સ્કૂલમાં કંઈ હોય તો તું ધ્યાન રાખજે એક્ટિવિટીઝમાં, તારે રહેવાનું જ છે એમાં, એ રીતે. એટલે સ્ટડીમાં તો ખરા જ, સ્ટડીમાં પણ હું બહુ સારી હતી. કેટલા? એટલી સારી કે 12થમાં મારા 87% છે, એ બી સાયન્સમાં. સાયન્સમાં? યસ. કેમ કે મારી સાયન્સ લાઈન હતી. એટલે ઘરેથી એવું પણ હતું કે પહેલાં તમે ભણી લો, પછી તમારે જે કરવું હોય એ તમે આગળ કરો. પછી આગળ શું ભણ્યા તમે 12 પછી? હું 12 પછી મેં માઇક્રોબાયોલોજી કર્યું છે અને બીએસસી વિથ માઇક્રોબાયોલોજીસ્ટ છું. અને એના પછી મેં કર્યું બીએડ. એ બીએડ બી મેં મમ્મીના ફોર્સથી થોડું કર્યું હતું કે તું કરી તો રાખ, તને આગળ ભવિષ્યમાં કદાચ કામ લાગે. તો એના માટે મેં બીએડ કર્યું હતું. અને એમએસસી મારું ચાલુ હતું, પણ ચલો એ વાત હું હવે તમને કરું કે એમએસસી મેં ડ્રોપ કર્યું મારું. હા. 1 વર્ષ તો મારું કમ્પ્લીટ થઈ ગયું હતું, સેકન્ડ યરની એક્ઝામ હતી. અને એ વખતે અમારા બાજુ બહુ મોટો શો થાય, પંચમહોત્સવ. પંચમહોત્સવ. હા. હા, ગવર્મેન્ટ શો છે અને લોકો હજારોની સંખ્યામાં જોવા આવે. અને એ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી રહી હતી. ગોધરા કલેક્ટર હતા એ વખતે પી ભારતી મેડમ, અને એમને, મારા પપ્પા એ વખતે જોબ કરતા, તો એમના કારણે મને ઓળખતા. તો એમનો એવો આગ્રહ કે સાંત્વની યે તુમ કર પાઓગી. તો મને એવું થયું કે ના, હું કરીશ. હા. અને આ ઓપોર્ચ્યુનિટી મારે નથી જવા દેવી. તો મેં એમને યસ કીધું. એ વખતે ના મારી પાસે બેન્ડ, ના કાંઈ જ, મારા કોઈ મ્યુઝિશિયન્સ નહીં, કાંઈ જ નહીં, એક હું જ. પણ મેં તૈયારી બતાવી કે હું કરીશ. તો એ ડેટ અને એક્ઝામની ડેટ એમએસસીની, એ 2 સેમ આવી રહી હતી. તો મેં એમએસસી ડ્રોપ કર્યું, કેમ કે મારો ગોલ પહેલેથી જ મ્યુઝિક રહ્યો છે. એટલે મને એવું હતું અને કે લાગ્યું કે હવે આમાં જઈ રહ્યા છે, હવે મારે આ તો નથી જ છોડવું. એટલે ત્યાં ક્લિયર થઈ ગયું માઇન્ડ કે હવે આ જ કરવું છે. યસ. ઓકે, બહુ સરસ વાત છે. પણ આ ભણવાનું તમે કીધું ક્યાંક કામ લાગશે, લાગ્યું ખરું ક્યાંય કામ પછી? ભણવાનું તો ક્યારેય વ્યર્થ જતું જ નથી. એટલે હું તો જેટલા પણ લોકો અત્યારે પણ સાંભળી રહ્યા છે એમને ચોક્કસથી કહીશ કે એ તો તમે ક્લિયર કરજો. તમારું એ કમ્પ્લીટ થયા પછી તમારે જે પણ કરવું હોય આગળ એ તમે કરજો, પણ એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે છે ને પેલું કહેવાય ને કે સિંગર બેઠા હોય ને એમને આટલી બધી વાર ચર્ચા કરી લીધી, 5-1 મિનિટ આપણે વાત કરીને, હું ગવડાવીશ ને તો લોકો કોમેન્ટ કરશે કે યાર સિંગર છે ને તમે કંઈ ગવડાવ્યું જ નહીં એમની પાસે. એટલે તમને જ ગમતી પહેલી કોઈ એવી રચના તમારી જે બહુ જ પ્રિય હોય, એની કંઈક 2 કડી ગાઓ, અને પછી એમાંથી હું સવાલો કાઢીશ. કારણ કે મારે લગભગ મેં જેટલા બી તમારા આલ્બમ સાંભળ્યા છે બધાને લઈને કંઈક ના કંઈક પ્રશ્નો છે. અને કદાચ મને એવું લાગે છે કે જેવા પ્રશ્નો મારા હશે ને એવા જ કદાચ ઓડિયન્સના હશે, કારણ કે મેં થોડા એ પરસેપ્શનથી અમુક પ્રશ્નો મગજમાં રાખ્યા છે. ચોક્કસ. તો મારું એક ગીત છે ભોળાનાથનું, અને હું ભોળાનાથમાં બહુ બિલીવ કરું છું. તો આપણે એનાથી સ્ટાર્ટઅપ કરીએ. અને એ છે ભોળા ભોળા શિવજીની ધૂન મને લાગી. ટાઇટલ છે શિવજીની ધૂન મને લાગી. અને એ કમ્પોઝ મેં કર્યું છે અને લખ્યું છે ઘનશ્યામ કવિએ, જે બહુ સારા રાઇટર અને બહુ સારા કવિ રહી ચૂક્યા છે. તો એમની આ રચના હું સંભળાવીશ તમને. જી બિલકુલ. ભોળા ભોળા શિવજીની ધૂન મને લાગી, ભોળા ભોળા શિવજીની ધૂન મને લાગી, લગન મને લાગી મલાક માયા ત્યાગી, લગન મને લાગી મલાક માયા ત્યાગી, શિવ રે શંભુની સાધો ધૂન મને લાગી, ભોળા ભોળા શિવજીની ધૂન મને લાગી. જય ભોલેનાથ. અને હવે છે ને આના ઉપર તો બહુ જ પ્રશ્નો છે. પહેલું જ ગીત તમે એવું લીધું છે ને કે આની પર ઢગલાબંધ પ્રશ્નો મારે પૂછાય. મેં જોયું છે કે તમારું પહેલું ગીત જે મેં જોયું, મેં પહેલાં જ વાત કરી કે વાલનો દરિયો, ત્યારથી હું એક વસ્તુ નોટિસ કરું છું કે તમારા હાથમાં એક રુદ્રાક્ષની માળા હંમેશા હોય છે. યસ, બિલકુલ. અને એ લગભગ ક્યારે એવું કોઈ ગીત મેં નથી જોયું જેમાં એ ના હોય. કારણ કે સમટાઈમ એવું હોય કે અમુક કોસ્ચ્યુમ ને એવું હોય તો આપણે કદાચ એ ન પણ હોય, પણ તમારામાં એ વસ્તુ નથી જોવા મળતી. એ શું છે, કે ભાવ કેવો છે ભક્તિનો, એ જાણવો છે પહેલાં. ભાવ એ છે કે મહાદેવ મારા ઈષ્ટદેવ હું ગણું છું. અને
આપણને આમ આપણે બધા જ ભગવાનમાં બિલીવ કરતા હોઈએ, પણ કોઈક એવા ભગવાન હોય કે જેમની સાથે કનેક્શન ફીલ થાય, અને જેમના માટે આપણે બહુ જ આસ્થા અંદર આપણી ભરેલી હોય, તો એ મહાદેવ છે કે હું એમને બહુ માનું છું. અને આ વર્ષોથી હું પહેરું છું. આ મારી એક ફ્રેન્ડ છે જે નેપાળથી મારા માટે ખાસ લાવી હતી, અને એટલા વર્ષો, આઈ થિંક 12 વર્ષથી તો હું પહેરું જ છું, મને યાદ અને છે. સેમ 12 વર્ષ જૂની રુદ્રાક્ષની માળા છે. હા, એનાથી પણ જૂની હોઈ શકે, પણ હું તો 12 વર્ષથી પહેરું છું આને. અચ્છા, મને મારો એક મિત્ર કાલે કહેતો હતો, હા. રાત્રે મને પૂછતો હતો કે કાલ કોણ આવે છે? મેં કીધું શાંતવની ત્રિવેદી આવે છે. તો મેં એક પ્રશ્ન પૂછજે એમને કે આ માળા પહેરે છે કંઈ સિદ્ધ કરેલી છે, કંઈ મેજિક કરેલું છે, કારણ કે પહેર્યા પછી કંઈક સ્ટાર બની ગયા હોય એવું કંઈ નથી ને? એવું તો કાંઈ નથી, પણ મને આ પહેરવી ગમે છે એટલા માટે. આની પાછળના અને બીજું એક વસ્તુ હું એવું માનું છું કે રુદ્રાક્ષ તમારા શરીર માટે પણ બહુ સારા છે, એટલે હું એને ધારણ કરું છું. બાકી અને બીજું કોઈ તાંત્રિક રીઝન નથી? ના, એવું કોઈ રીઝન નથી. અને તમને એક વાત કહીશ કે હું ક્યાંક અત્યારે તો બજાર કેવી રીતના, હું ગોધરા રહું છું, તમને હા કદાચ જી, ખ્યાલ હોય તો, રાઈટ? તો સ્મોલ ટાઉન છે ગોધરા, એટલે હું ક્યાંય જઉં ને 2 વ્હીલર લઈને, તો હું બધું બાંધીને જાઉં કે કોઈ મને ઓળખી ના લે, કેમ કે ફોટોઝ ને પછી એવું થાય. અને હું પછી આમ સાવ સામાન્ય ફરતી હોઉં તો એવું થાય કે યાર કોઈ ફોટો લેશે તો આમ કેવી લાગીશ, કોઈ મૂકશે તો કેવી લાગીશ, એવું થાય. તો આમ એને કારણે હું બધું બાંધીને જતી હોઉં, તો ખાલી આમ હાથ કંઈક જોઈ લેવા જાય. માટે બી નીકળે ને તો એ લોકોને ખ્યાલ આવી જાય કે આ શાંતવની જ છે. તો આ પણ મારી એક ઓળખ છે કે માળાથી પણ ઘણા બધા લોકો મને ઓળખી જાય સારી છે. વાત છે પણ આ. બહુ સારી વાત છે. અચ્છા, તો હમણાં જ આપણે વાત કરી કે વાલનો દરિયો સોંગ, બરોબર? હવે 2 કડી એની તો બને જ છે પહેલા. બિલકુલ, પણ એની પહેલાં હું તમને એક વાત કરું કે આ ઓરિજિનલ સોંગ છે પ્રિયા સરૈયાનું લખેલું અને ગાયેલું, અને એમણે બહુ સરસ બ્યુટિફુલ ટ્રેક કર્યું છે. આની છે ને મેં એક સાઉન્ડ ચેકમાં, એક લાઈવ શોનો સાઉન્ડ ચેક હતો જેમાં મેં 2 લાઈન ગાઈ હતી, અને એ વિડીયો વાયરલ થયો બહુ જ. હા, એક ગ્લિટર જેકેટ વાળો. યસ, પરફેક્ટ. હા, તમને હા. કમ્પ્લીટ યાદ છે. તો એ વખતે બહુ બધી કમેન્ટ્સ આવી કે આનું તમે આખું વર્ઝન બનાવો ને, આનું આખું વર્ઝન. તો કોવિડમાં મેં આનું આખું વર્ઝન ક્રિએટ કર્યું, અને એ લોકોએ બહુ જ અને બહુ જ પ્રેમ આપ્યો. અત્યારે પણ મારી ચેનલમાં સૌથી વધારે વ્યૂઝ એ જ ગીત ઉપર છે. તો હું તમને સંભળાવું એની પહેલાં. હો મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા, મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વહેલે રાત મેં આવજો, હો તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, પણ વહેલે રાત મેં આવજો, હો. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આ ગોધરાની તમે વાત કરી ને, એટલે મારે નોર્મલી કેવું આર્ટિસ્ટ એક મુકામ હાસિલ કરી લે ને એટલે પછી, અને એનું જે કામ હોય એ પ્રમાણેનું હોય કે ને સેન્ટર વાળી જગ્યા હોય, જે પણ સ્ટેટનું સેન્ટર છે એમાં રહેવાનું પ્રિફર કરે. જેમ કે આપણે ગુજરાતમાં જઈએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, બરોડા છે, આવું કોઈક પ્રિફર કરે. તમે હજી ગોધરામાં જ રહો છો. હા, મને આ વાતની પર્સનલી નવાઈ લાગી, કારણ કે આવું કેમનું બને? કારણ કે યસ. તમારું કામ મેજોરિટી આ બાજુ હોય, મીડિયા હાઉસીસ બધા અહીંયા છે, તો કેમ કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે શિફ્ટ થવું છે, અમદાવાદ આવી જવું છે, કે હવે આવે છે વિચાર? ના, એટલા માટે નહીં, કેમ કે મને પોતાને ગોધરા બહુ પ્રિય છે. ગોધરા મને બહુ જ ગમે છે. મારું આખું બાળપણ, મારી આખી લાઈફ, હું અત્યારે 29 છું, તો યસ, તો મારી 29 વર્ષ. છોકરીઓની ઉંમર ના કહો, પણ હું કહું છું. એ ક્યારે કે ખબર, જ્યારે એના કરતા ઓછા દેખાતા હોય ને. પોઈન્ટ અને આજ તો છે જ, એ તો હું માનું છું. તો 29 યર્સ મેં ગોધરામાં કાઢ્યા છે, એટલે ગોધરા સાથેનું કનેક્શન આખું અલગ છે. એટલે હું દુનિયાના ગમે તે છેડામાં હોઉં ને, તો મને ગોધરા આવીને જે શાંતિ મળે એ મને બીજે ક્યાંય મળે નહીં. અને એટલા માટે જ, અને બીજું કે પેરેન્ટ્સને પણ ગોધરા વધારે કમ્ફર્ટેબલ છે. એ લોકોને બહાર નીકળે તો કદાચ મારા લીધે એ લોકો શિફ્ટ કરે, પણ એ લોકો એટલા કમ્ફર્ટેબલ કદાચ ના પણ રહી શકે. તો એના કરતાં હું શિફ્ટ કરવામાં નથી પણ માનતી. ટ્રાવેલિંગ કરવામાં થાક લાગે, કંટાળો આવે? હવે ટ્રાવેલિંગની આદત થઈ ગઈ, કેમ કે હું આટલા વર્ષોથી હવે ટ્રાવેલ કરું છું. તો અને આમ તો હું બાળપણથી જ, મારા મમ્મી પપ્પા લોકોએ અમને બહુ જ ફેરવ્યા છે. અચ્છા. હા, કોઈ પણ વેકેશન હોય ને એટલે મમ્મીનો આખો મેપ રેડી હોય
કે આ જગ્યાએથી આપણે અહીંયા જવાનું છે, એટલાસ મમ્મીને આખો મોઢે છે, એટલે એને ખબર હોય અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. એટલે હવે તો ગૂગલને બધું આવી ગયું, હા, પણ એને કિલોમીટર સાથે ખબર હોય કે અહીંયાથી આટલું જ થાય છે. મને હમણાં 2-4 લોકેશન એમને બતાવ્યા કે હા. અહીંયા ફરવા જાઉં તો આટલી વસ્તુ જોજો. મેં કીધું હું ત્યાં ગયેલો છું, તો કે તમે આ નથી જોયું. મેં કીધું હા, એકચ્યુઅલી નથી જોયું. મારા મમ્મીએ છે ને આખી ઇન્ડિયા ટૂર કરેલી છે, આખું જ ભારત દર્શન. એટલે એને મોસ્ટલી મંદિરો તો બધા જ ખબર હોય, પણ એની સાથે સાથે ત્યાં બીજા કયા પ્લેસીસ છે જે ફરી શકાય, પર્યટનના છે, એ પણ મારા મમ્મીને ખબર હોય. તો તમારી ફરવા માટેની બેસ્ટ જગ્યા શું છે અને કેમ છે? મને એવી જગ્યાઓ ગમે જ્યાં શાંતિ હોય, કેમ કે આપણે મોસ્ટલી ફરવા એટલા માટે જ જતા હોઈએ કે શાંતિ મળે મનને અને શરીરને. તો એ વખતે હું એવા જ પ્લેસીસ વધારે પસંદ કરું કે જ્યાં શાંતિ હોય. અચ્છા, ગોધરા ફરવા આવવા માટે પ્લેસ કેવું? અવાય ને, કેમ ના અવાય? શું છે ગોધરામાં જોવા જેવું? ગોધરામાં આમ તો જોવા જેવું, હું પોતે છું. પણ તમે મળતા નથી ને, તમે દુપટ્ટો બાંધીને ફરતા હો, પછી અમારે બધાના હાથ Just જોવા joking. પડે. ગોધરા એકચ્યુઅલી મને એટલા માટે ગમે છે કેમ કે એ મારી જન્મભૂમિ છે અને મારી આખી લાઈફ મેં ત્યાં સ્પેન્ડ કરી છે. એટલે ગોધરા સાથેનું કનેક્શન અલગ છે, એના માટેનો પ્રેમ અલગ છે. એટલે હું મારી US ટૂર કરીને આવું, લંડન જઈને આવું, ગમે ત્યાં જઉં, પણ ગોધરામાં એના જે મને હાશકારો થાય ને, એ મને બીજે ક્યાંય ફીલ નથી થતો. અને આઈ થિંક બધાને જ પોતાની જન્મભૂમિ માટે એટલો પ્રેમ હશે જેટલો મને છે. પછી ગોધરાની કોઈ સરસ મજાની પ્લેસ હોય 2-3? અચ્છા, તમને એ ખ્યાલ છે કે ગોધરા એકચ્યુઅલી નામ એનું ગૌધરા છે અને એમાંથી એ ગોધરા થયું છે? ના, નથી ખબર. હા, એનું મેઇન નામ છે ગૌધરા, એટલે કે ગાયોની ભૂમિ. અચ્છા. હા, ગાયોની ભૂમિ, જ્યાં ગાયો ચરવા માટેનું જે એક સ્થળ કે ને, તો એ ગોધરા ને હવે એટલે ગૌધરા નામ પરથી ગોધરા થઈ અભ્રંશ ગયું. થતા યસ. અચ્છા, હા. આ નથી ખબર. અચ્છા, પાવાગઢ ગયેલા છો કોઈ દિવસ? કારણ કે હવે બહુ સ્વાભાવિક વાર, છે. હા, એટલે બહુ જ બધી વાર. કેમ કે હું મારી નવરાત્રિ સ્ટાર્ટ થાય ને એ પહેલાં અચૂક પાવાગઢ જાઉં દર્શન કરવા માતાજીના. કેમ કે જેમ મહાદેવમાં હું બહુ માનું છું, એવી રીતે મહાકાળી માતામાં પણ બહુ જ બિલીવ કરું છું. અને હું એવું માનું છું કે એમના 4 હાથ મારા માથે છે. તો જેટલું પણ મને મળ્યું છે, હું બહુ જ એમનો આભાર માનું છું. ઓકે. અચ્છા, ઘણી બધી વખત એવું થાય કે કલાકારને ગાતા આવડે, એટલે સિંગર હોય તો એ ગાઈ શકે સરસ, પણ એક સ્ટેજ ઉપર જાઓ ને એટલે એક પરફોર્મ કરવું પડે, થોડું એના સ્ટેપ્સ લેવા પડે એને. એવું બધા કરે છે અત્યારે તો બધા કલાકાર, સ્ટેજ આર્ટિસ્ટ છે, પણ બધાને નથી ફાવતું અને બધા એટલા કમ્ફર્ટેબલ નથી હોતા. કારણ કે જો તમે હાર્ડ સ્ટેપ કરો, બહુ ઉછળકૂદ કરો, તો તમારા શ્વાસ શ્વાસ ચડી, ચડે, તો પછી ગાવામાં એનો ઇમ્પેક્ટ પ્રોબ્લેમ દેખાય. થાય. મેં તમારા ઘણા પરફોર્મન્સ જોયા છે, મને ક્યારે એવું નથી લાગ્યું. એનું કારણ શું? એ એનર્જી કઈ રીતના આવે છે અને એના માટે શું અલગથી કોઈ હોય છે પ્રેક્ટિસ કે એવું કંઈ? ના, હું એવું માનું છું કે જ્યારે હું સ્ટેજ ઉપર જતી રહું છું ને, પછી હું મારી જાતને સોંપી દઉં છું માતાજીને. કેમ કે હું મોસ્ટલી ગરબા પરફોર્મ કરું છું અને એ જે અમુક વાર તો એવું થાય છે ને કે, સોરી આ અલગ પોઈન્ટ છે, પણ અમુક વાર એવું થાય કે હું બોલી પણ ના શકતી હોઉં, એટલું ગળું ખરાબ હોય મારું. કેમ કે ટ્રાવેલિંગ, કદાચ બેક ટુ બેક શો હોય, ટ્રાવેલિંગ હોય, ગળું બી આપણું સાથ બહુ ના આપતું હોય, તો એ વખતે એવું થાય કે ગળું સાવ ખરાબ હોય, હું બોલું ને તો સામેવાળાને સંભળાય નહીં કે આ કેવી રીતે ગાશે જઈને સ્ટેજ ઉપર, એવું થાય. પણ હું ત્યારે ખાલી માતાજીને પ્રાર્થના કરું કે સંભાળી લેજો, હું જઉં છું સ્ટેજ ઉપર, બરાબર, તમારા જ ગરબા ગાવાના છે, તમારે જ શક્તિ આપવી પડશે તો જ ગવાશે. અને આમ કરીને હું જતી રહું સ્ટેજ ઉપર. અને પછી હું ચોક્કસપણે એવું માનું છું કે 100% એવી કોઈ શક્તિઓ છે કે જેનાથી હું ગઈ શકું છું. કેમ કે આપણે સાવ વાત ના કરી શકતા હોઈએ અને સ્ટેજ ઉપર જઈને આપણે ગાઈ શકીએ, અને એ પણ 3-3.5 કલાક પરફોર્મ કરીએ, તો એ એક સામાન્ય માણસ ના કરી શકે. અને પછી પાછા આવો ત્યારે પછી ગળું એવું જ હોય, તો એમ થાય કે આ શું હતું, કોઈક અલગ એન્ટિટી કોઈક બોડીમાં અલગ એનર્જી કે જે તમને એ વસ્તુ કરાવે છે. હા, અને હું બહુ જ માનું છું માતાજીમાં. એટલે અમુક વાર તો હું ઇવન સ્ટેજ ઉપર હું ચપ્પલ, ગમે તે સ્ટેજ હોય, ગમે તેટલું મોટું સ્ટેજ હોય, હું ચપ્પલ પણ નથી પહેરતી. તો હા, અને અમુક વેડિંગ ગરબામાં પણ મેં જોયું છે કે અમુક લોકો માતાજીની સ્થાપના કર્યા પછી ગરબા કરતા હોય છે. તો એવી બધી જગ્યાઓ ઉપર જે ઓરા અને જે હોય છે ને, એ જ તમને એનર્જી આપે. આજકાલ ગરબામાં થોડા કલ્ચર ચેન્જ આવ્યા છે, થોડુંક હિપહોપ સ્ટાઇલ, થોડું મોડર્ન સ્ટાઇલ, વેસ્ટર્ન સ્ટાઇલ આવ્યું છે. લોકો બૂટ પહેરીને ગરબા કરતા હોય, ચપ્પલ પહેરીને.
આ જોતા એઝ અ આર્ટિસ્ટ, કેમ કે આપણે પબ્લિકના ઓપિનિયન તો બધાને લઈ ન શકીએ, પણ એઝ અ આર્ટિસ્ટ જ્યારે તમે કહો છો કે હું સ્ટેજ ઉપર જ્યારે ગાતી હોઉં તો બી હું ચપ્પલ નથી પહેરતી, તો જ્યારે નીચે પરફોર્મ કરતા હોય, જે ગાતા હોય ગરબા, એ લોકો જ્યારે આવું કરે તો તમે કોઈ વાર તમને એવું લાગે કે અમને કહેવું જોઈએ કે સમજવું જોઈએ, એવું કંઈક ફીલ આવે ખરું, કે પછી એમની મસ્તી છે, એમને કરવું હોય કરે? ના, હું એવું નથી જજ કરતી, કેમ કે એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારે ઇવન હું ડાકલા ગાઉં ત્યારે પણ હું ચપ્પલ ઉતારીને ડાકલા ગાઉં છું, કેમ કે મને એવું લાગે છે કે હું માતાજીનું આવાહન કરું છું. ડાકલા એ સૌથી સ્ટ્રોંગ ફોર્મ છે. જ્યારે તમે માતાજીના ડાકલા પરફોર્મ કરો ને, એ બહુ જ એનર્જી માંગી લે. તમે એના પછી તમારે બેસવું પડે, એટલી એનર્જી તમારી જતી રહી હોય શરીરમાંથી. તો એ વખતે હું ચોક્કસપણે એવું માનું કે હું પોતે ચપ્પલ વગર પરફોર્મ કરું. હા, બીજા બધાનો એમનો ઓપિનિયન અલગ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. અચ્છા, કોઈ વાર એવું બને કે એટલે સિંગર હોય એનું ગળાનું ધ્યાન રાખે, તમે કીધું અમુક ટાઈમે ગળું બગડે, તો શુગર, બરફ, અમુક પ્રોટોકોલ હોય કે આ હું નથી, આઈસ્ક્રીમ ન ખાય, તમે આ બધું કરો છો કે? હા, એટલે આમાં કેવું છે કે તમારી બોડીને શું અનુકૂળ છે એ તમારે સમજવું પડે. ઘણા બધા સિંગર્સને ઠંડા પાણીથી પ્રોબ્લેમ ના થતો હોય, પણ મને થાય છે, એટલે હું ઠંડુ પાણી નથી પીતી. સાથે સાથે આઈસ્ક્રીમ નથી ખાતી. સ્વીટમાં પણ બહુ જ રેર, કેમ કે મને તો જો કે ભાવતું જ નથી સ્વીટ. હા, મને સ્વીટ નથી ભાવતું. અમુક જ વસ્તુ ભાવે, કે કાજુ કતરી ભાવે, કે એવી 2-3 વસ્તુ જ ગણી ગાંઠી મને ભાવતી હશે. બાકી તો હું સ્વીટ બિલકુલ ના અડું. તો એમને પણ મારું સ્વીટ બંધ છે. કેક અને એવું બધું પણ બહુ જ, એટલે બહુ જ બિલકુલ ટેસ્ટ પૂરતું ખાતી હોઉં તો, બાકી તો એ પણ અવોઇડ જ કરવાનું. ક્રીમ છે ને એવું બધું જ. પણ એ હું મારા પોતાની બોડી મારી એવી છે કે હું કદાચ કેક ખાઉં તો મારું ગળું ખરાબ થાય છે, તો એટલા માટે હું અવોઇડ કરું છું. ઘણા પણ અત્યારે આ બધા ફોલો કરતા જ હોય છે. હા, ઘણા બધાને તેલથી પણ ઓઇલથી પણ પ્રોબ્લેમ થતો હોય. અચ્છા. કે બહુ ઓઇલી ફૂડ ખાય ને તો પણ ગળું, તો એ બોડી દરેકની અલગ હોય, એટલે બધાનું અલગ હોય કે કોને શું અનુકૂળ છે. અચ્છા, તમે ગુજરાત બહાર, એટલે એમ તો ગુજરાત બહાર નહીં, ઇન્ડિયા બહાર ઘણા બધા તમારા શોઝ હોય છે, મજા વધારે ત્યાં આવે કે અહીંયા આવે? આમ તો ગુજરાતીઓ હોય ને ત્યાં મજા આવે, એમ કહું તો ચાલે, કેમ કે ત્યાં પણ ગુજરાતી સમાજ જ હોય, જે પણ ગરબા અરેન્જ કરતા હોય, અને એ લોકો પણ એટલા રૂટેડ છે ને, એમ હું તમને કહું ને તો ચાલે, કે આપણા કરતાં પણ વધારે એ લોકો ગુજરાતી છે. આપણે ગુજરાતમાં રહીને જેટલા ગુજરાતી નથી, એટલા એ લોકો ગુજરાતી છે. અને એ લોકો, જ્યારે અમે લોકો એઝ અ આર્ટિસ્ટ ત્યાં જતા હોઈએ છીએ લોકોને એન્ટરટેન કરવા માટે, તો એ લોકો બહુ જ રિસ્પેક્ટ કરે, અને એ વસ્તુ મને બહુ ગમે. એ અહીંયા થોડી ઓછી પડે છે એવું લાગે છે? અહીંયા ઓછી તો નહીં, પણ અહીંયા તો ચલો મેરેજ છે, ગરબા. કેમ કે મેં 3 વર્ષ લંડનમાં નવરાત્રિ કરી. હું નવરાત્રિમાં લંડન હોઉં 3 વર્ષથી. તો બધા આર્ટિસ્ટને પહેલા વર્ષે તો એવો ડર કે યાર અહીંયા કેવું હશે, લોકો કેવા આવશે, રિસ્પોન્ડ કરશે કે નહીં. પણ એ લોકોનો જે પડકારો અમને મળે ને, તો એમાં અમને એવું થાય કે વસૂલ છે નવરાત્રિ, એમ. કેમ કે આર્ટિસ્ટને એ જ જોઈએ કે બૂમાબૂમી થાય, અને તો જ અમને મજા આવે. હા. અચ્છા, ફોરેનના તમારા શો હોય, એનો કોઈ ફની કિસ્સો ખરો અત્યાર સુધીનો તમારી જોડે બનેલો હોય જોરદાર? કારણ કે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોય એટલે ઘણી બધી એવી ઘટનાઓ બને, કોઈક ના કોઈક એવા કિસ્સાઓ તો બની જ જાય કે જે હસાવી જાય. ઓકે, એમાં મને એક કિસ્સો એવો યાદ છે કે અમારા જે સિક્યુરિટીઝ હતા ને, એ આફ્રિકન્સ હતા. તો એ લોકો છે ને આમ બહુ ઉત્સાહી હોય, આપણે ગવડાવીએ ને તો ગાય બી ખરા. હા, અને અમારી સાથે એ લોકોનું બહુ સારું બોન્ડ થઈ ગયું હતું, કેમ કે અમે લોકો આટલા 9 દિવસ પરફોર્મ કરતા હોઈએ, અને એ લોકો રોજ અમારા માટે ઊભા રહેતા હોય સિક્યુરિટી માટે. તો એના કારણે છે ને એ લોકોનો બોન્ડ અમારી જોડે બહુ સારો, ફ્રેન્ડ્સ થઈ ગયા હતા એ લોકો અમારા. તો અમે લોકો એમને સનેડો ગવડાવીએ, ગુજરાતીમાં અમે શીખવાડ્યું હતું કે તમારે હવે બધાનો ગરબા પતે ને એટલે બધાને કહેવાનું ઘેર જાઓ, ઘેર જાઓ. તો એ લોકો જોર જોરથી બૂમો પાડે કે ઘેર જાઓ, ઘેર જાઓ. તો આ બધું છે ને અમને લોકોને હજુ બી યાદ કરીએ તો અમને હસવું આવે કે યાર આપણે બધા ગુજરાતીઓ આમ કેવા, આમ આપણી લેંગ્વેજ આપણે કોઈને બી શીખવાડી દઈએ. અને આ રીલો બહુ આવે છે, એની વાયરલ થતી હોય છે કે કંઈકનું કંઈક બોલાવતા. પછી મેં એમની સાથે ડાકલા પણ કર્યા હતા, એ વિડીયો હું તમને શેર કરીશ. તો અમે એમને ડાકલા પણ શીખવાડ્યા હતા કે તમારે આવી રીતના મારી જોડે રમવાના. અને રમે? હા, એ રમે. એ લોકો બહુ ખુશ થાય, એ લોકોને આર્ટ જોડે બહુ પ્રેમ હોય, તો એ લોકો બહુ સારા કનેક્ટ થાય આપણી સાથે. તો અમે લોકો પછી એમને સ્ટેજ ઉપર બોલાવીએ કે તમે સ્ટેજ ઉપર આવજો. પછી અમે એમની જોડે સનેડો ગવડાવ્યો તો માઇકમાં. અને ગાય? હા, સનેડો સનેડો. એ લોકોને મતલબ એવું એમના એક્સેન્ટમાં. હા, એમના એક્સેન્ટમાં ગાય, પણ મજા આવે. ઓકે. અચ્છા, હવે એક બીજો પ્રશ્ન એવો છે. હા.
પહેલું ગીત આવ્યું લગભગ મેં જોયું હતી મેળેથી કંઈ લાવજો. એના પહેલાં હતું રૂપાની ઝાંઝરી. કોઈ લાવ્યું મેળેથી રૂપાની ઝાંઝરી? હજુ સુધી તો નહીં. એટલે હજી હાલની તારીખમાં સિંગલ છો કે? ના, સિંગલ છું. અચ્છા, હમ આ અઘરી ઘટના છે કારણ કે આર્ટિસ્ટ તરીકે તમે હો અને ઘણા બધા લોકો તમને જોતા હોય અને ઘણા લોકો મળતા હોય, તો કોઈ ખરેખરમાં રૂપાની ઝાંઝરી લઈને આવ્યું નથી? ના, નથી આવ્યું કોઈ. અચ્છા. હવે મારે અહીંયાથી કહેવું પડશે કે કોઈ આવજો ભાઈ રૂપાણી. ઢગલો થશે લોકોનો. પણ ભાઈ કહી દીધું મેં આગળ. આ જ લોચો છે મારો, એટલે જ કોઈ મળતું નથી. નહીં, મેં તમારી કમેન્ટ્સ વાંચી, ઘણા લોકો તમને બહુ રિસ્પેક્ટ કરે છે અને મેં જોયું કે કમેન્ટ્સમાં ઘણા લોકો દીદી દી આવું લખે છે હા, અને બહુ જેન્યુઅનલી એમની કમેન્ટ તમે વાંચો ને તો એ લોકો જેન્યુઅનલી રિસ્પેક્ટથી વાત કરે છે. સાચી વાત છે. આની પાછળનો મેજિક શું છે? કારણ કે આર્ટિસ્ટને અલગ અલગ રીતે એપ્રોચ થાય અલગ છે, પણ એક ભાઈ કે બહેન તરીકે એપ્રોચ થવા લાગે ને એટલે એ બહુ મોટી વસ્તુ કહેવાય. 100%. તો એ શું છે કે એવું તમે એવું કયા એના કારણો શું છે તમને લાગે છે? એના કારણો સાચું કહું તો મને પણ નથી ખબર, પણ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે હું મારી એક મર્યાદામાં રહું છું. મને એવું છે કે હું એકચ્યુઅલી એક સારી ડોટર કહેવો, એક સારી બહેન કહેવો, તો એ પ્રમાણે તો હું મારી જાતને એમાં એક ક્રાઇટેરિયામાં રાખું છું. તો કદાચ એ રીઝન હોઈ શકે કે એ લોકો મને એ દ્રષ્ટિથી જોતા હોય. હા. અચ્છા, સ્પિરિચ્યુઆલિટીને લઈને તમારા ઘણા સોંગ છે, હા, આગળ પણ કરવાની ઈચ્છા ખરી? કરવાની ઈચ્છા ખરી. હે ને? હા, કેમ કે મને ઘણા બધા એવું કહે છે કે તમારો અવાજ એમાં બહુ જ સારો સરસ લાગે છે. છે, હા, અને ઇવન મને પણ પોતાને ગાવા બહુ ગમે છે. મને એવું લાગે છે કે હું એમાં મારું પૂરેપૂરું આપી શકું છું. અચ્છા, આધ્યાત્મિક પોતે હોવું હમ અને પછી ગાવું એટલે એનો આખો પ્રભાવ બદલાઈ જાય. હા, બિલકુલ કારણ કે બદલાઈ કોઈ જાય. પણ વસ્તુને જો તમે અનુભવી ન શકો ને તો એને જ્યારે તમે ગાઓ તો એ ભાવ એટલો રજૂ ન થાય. બિલકુલ. એ તમે જ્યારે ગાઓ છો ત્યારે એ ભાવ રજૂ થાય છે કે આ વ્યક્તિ ખરેખરમાં હા. આધ્યાત્મિક જીવ છે એવું લાગે આપણને. કેવા આધ્યાત્મિક છો? કેવી રીતના ભક્તિ માર્ગમાં જોડાયેલા છો એ મારે જાણવું છે. આમ તો છે ને, મારા મમ્મી પપ્પાને કારણે હું આધ્યાત્મ સાથે બહુ સારી રીતે જોડાયેલી છું, કેમ કે મારા ઘરે સવાર સાંજ ભગવાનની પૂજા થતી હોય. ઇવન હું પોતે પણ એટલી સ્પિરિચ્યુઅલ છું કે મહાદેવમાં એટલું માનું, મંદિરોમાં દર્શન મને કરવા વધારે ગમે, કેમ કે મને એવું લાગે છે એ જે ઠંડક છે ને, મંદિરની ઠંડક, એ મને બીજે ક્યાંય કોઈ દિવસ ફીલ નથી થઈ. ખબર નહીં કેમ, પણ તમે ગમે તેટલું એસીમાં બેસો ને, પણ મંદિરના એ મતલબ જ્યાં એમનું સ્થાન છે, દેવસ્થાન છે, ત્યાં તમે જાઓ ને, એ જે ઠંડક હોય ને, એ તો મેં ક્યાંય ફીલ નથી કરી. તો મને એવું લાગે છે બીજી એક વસ્તુ કે હું જ્યારે પણ કોઈ ભજન હોય કે શિવજીનું હોય, કૃષ્ણનું હોય, માતાજીનું હોય, તો એ હું બહુ દિલથી ગાઉં છું. અને કદાચ એ દિલથી હું જ્યારે પણ ટેક થાય સાંભળું અને મને એવું લાગે કે ના, આમાં ફિલિંગ્સ ઓછી છે, તો હું એને ફરી ગાવાનો ટ્રાય કરું. કેમ કે મને એવું લાગે છે કે જ્યારે દિલથી ગાયેલું હોય ને, તો જ એ દિલ સુધી અને લોકો સુધી પહોંચે અને કનેક્ટ થાય. અચ્છા, કોઈ વાર એવું બને રેકોર્ડિંગમાં ગાતા હોય હા, અને સાંભળો નહીં બહાર નીકળીને પછી હા. તમે, અને તમે ગઈને નીકળો ને ત્યાં જ તમે કહી દો કે ઓકે જશે આને જ સાંભળું, એવું એટલે બને? હવે એવું થઈ ગયું છે કે હું ત્યાંથી ગઉં ને જ્યારે ટેક, ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હોય કે આ ટેક ઓકે છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એવું હવે અનુભવથી આવી ગયું છે. એઝ અ આર્ટિસ્ટ સૌથી વધારે કઈ વાતનું પ્રેશર છે અત્યારે તમારી ઉપર? એવું આપણે વાત કરીએ, કોઈ વસ્તુનું પ્રેશર? કોઈ વાતનું પ્રેશર નથી, પણ હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે હું એક ક્રિએટર છું. અત્યારે મારા સારા એવા ફોલોવર્સ છે, લોકો, ઘણા બધા એવા લોકો છે કે જે મને ફોલો કરે છે. ઘણી એવી છોકરીઓ છે જે એવું વિચારે છે કે સાંત્વની ત્રિવેદી કરે છે ને, એવું અમારે કરવું છે. તો ત્યારે મારાથી એવું કાંઈ ના થાય કે જે રોંગ વેમાં યુવા પેઢીને લઈ જાય. બસ આ વસ્તુનું હું એક ધ્યાન રાખું છું, જે મારી ઉપર એક ટેન્શન કહેવાય ને, કે જવાબદારી મારાથી એક યસ, પ્રકારની. જવાબદારી ફીલ કરું છું. અને ઇવન જેટલા પણ ઇન્ફ્લુએન્સર્સ છે, એ બધાએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, એવું હું પર્સનલી માનું છું. કે તમને ઘણા બધા લોકો જુએ છે, તમને ઘણા બધા લોકો સાંભળે છે, અને તમે કરો છો ને, એ કરવાનો ટ્રાય કરશે, તો તમારી ઓલવેઝ એ વેમાં તમે જવા જોઈએ, જે પોઝિટિવ વે એ ઓલવેઝ પોઝિટિવ વે હોવો જોઈએ, અને એનાથી લોકોને ફાયદો થવો જોઈએ. અચ્છા, એક ગોધરા જેવા નાનકડા સિટીમાંથી, આમ તો સિટી મજાનું છે, હું તો હા. પર્સનલી ગયેલો છું અને હમણાં એક શોરૂમમાં ગયો હતો થોડા દિવસ પહેલા હા. મારા એક મિત્ર સાથે, અહીંયા અમદાવાદમાં. તો ત્યાંનું કલેક્શન એને જોયું ને પછી એને એવું કીધું મને કે આનાથી સારું કલેક્શન તો ગોધરાના આ સેમ બ્રાન્ડના શોરૂમમાં આપણે ગયા ને ત્યાં હતું. શું વાત છે? શું વાત કરે છે? મને કે હા, ખરેખરમાં કે
એટલે એ વસ્તુ મેં પણ ફીલ કરી છે એકચ્યુઅલી. હે ને હા. હા, એટલે આ જ બહુ રિસેન્ટલી ઘટના કર્યો છું. પણ એક એવા સિટીમાંથી આવું અને આટલા મોટા મુકામ ઉપર પહોંચવું, આટલા લોકો સુધી પહોંચવું, પોતાની કલા બતાવી, લોકો સુધી લઈ જવી અને લોકો એને વધાવી લે, આના પાછળ એક આખું એક કહેવાય ને કે આર્ટિસ્ટ નથી હોતો, એક આખી એન્ટાયર ટીમનું ટીમ વર્ક હોય હોય. છે. અને મને એવું લાગે છે કે ટીમનું બી વર્ક ત્યારે જ સારું હોય છે જ્યારે આર્ટિસ્ટ થોડો સમજુ હોય, એને ખબર હોવી જોઈએ કે મારે આ રીતના રિપ્રેઝેન્ટ થવું છે, આવું લોકો સુધી આવું પ્રકારનું કન્ટેન્ટ લઈ જવું છે. એ મેચ્યોરિટી ને થિંકિંગ હોવી જોઈએ. અને તમે બહુ નાની ઉંમરમાં જર્નીની શરૂઆત કરી છે. અને કદાચ હું આ ઇન્ટરવ્યૂ લેટ કરી રહ્યો છું, 5-1 વર્ષ પછી કરી રહ્યો છું, પણ આજથી 5 વર્ષ પહેલાં પણ તમે આટલા જ પ્રસિદ્ધ હતા, આટલા જ લોકો તમને, હજી આંકડાઓ નંબરો તો વધે જ છે ઓફકોર્સ, પણ એ વખતે પણ આટલા લોકો તમને પસંદ કરતા હતા, લોકો તમને સાંભળતા હતા. આ તમને કોઈ દિવસ કલ્પના કરી હતી કે આવું તમને લાગ્યું હતું કે આ શક્ય છે? ના. ક્યારે નહીં? ના. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ઇવન અત્યારે આજે બધી ટૂર્સ કરું છું, ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ફોરેન જઈશ આ રીતે મારી ટૂર લઈને મારા પોતાના નામથી, કે જે બહુ ડિફિકલ્ટ છે. એઝ અ તમે કો સિંગર ભલે કામ કરતા હો, પણ તમે સોલો આર્ટિસ્ટ તરીકે જે પોતાની એક આખી ઓળખ બનાવીને જાઓ, એનો આખો પ્રભાવ અલગ છે. તો એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. હા, મને મારું પેશન, મેં તમને જેમ પહેલાં કીધું કે નાનપણથી જ મારું પેશન સિંગિંગ રહ્યું છે અને મારે સિંગર જ બનવું હતું એવું નક્કી હતું કે ભલે ગમે તે ભણું પણ આપણે બનવાનું છે સિંગર જ. તો એ ગોલ મારો એક ફિક્સ હતો. તો એને કારણે મેં મહેનત પણ કરી છે, એવું બી નથી, પણ યુટ્યુબે ઘણી બધી હેલ્પ કરી છે મને લોકો સુધી પહોંચાડવામાં. ઇવન મારી ટીમે, મારા મમ્મી પપ્પાએ, એ લોકોએ પણ મારા જેટલી જ મહેનત કરી છે એમ હું કહું તો ચાલે. કેમ કે જેમ તમે વાત કરી વાલનો દરિયો, તો વાલનો દરિયો કોવિડ ટાઈમમાં રિલીઝ થયું. ટોટલી મારા ઘરેથી રેકોર્ડ થયું છે. એક ધાબા ઉપરનું શૂટિંગ છે કદાચ? હા, એવું મારા છે? જ ઘરનું શૂટ છે. ધાબા ઉપરનું, બહાર જે સોસાયટી એરિયા હોય તો ત્યાં એવી રીતના અમે શૂટ કર્યું હતું. કેમ કે કોવિડ હતું એટલે બહાર બીજે બહાર જઈ ક્યાંય ન જવાના શકાય. ચાન્સીસ નહોતા. અને એ ટાઈમે એટલું બધું નેગેટિવ માહોલ હતો, તમે કદાચ તમને ખ્યાલ જ હશે કે લોકો બહુ જ હેરાન થઈ ગયા હતા, મેન્ટલી તૂટી ગયા હતા. તો એ વખતે કલાકારોએ પણ બહુ જ સારું નેતૃત્વ કર્યું એમ કહું તો ચાલે, કે લાઈવ કર્યા એમણે અને લોકોને એન્ટરટેન કર્યા. હા. અને કોઈ સામે એક્સપેક્ટેશન નથી એ લોકોની, પણ એ લોકોને એવું હતું કે કલાકાર તરીકે અમે લોકોને આમાં થોડાક વ્યસ્ત રાખીએ. અને ખરેખરમાં ઘણા બધા કલાકારો આપણા ગુજરાતના છે, ઇવન એન્ટાયર ઇન્ડિયાના હું તો કહીશ, કે જે લોકોએ કોરોના ટાઈમમાં જેટલું એમનાથી થઈ શકે એમ એટલું હતું કર્યું. એટલું કર્યું છે. 100%. પણ હજી હવે શું સપના છે આગળ તમારા? હજી કયું એવું સ્ટેજ છે કે હું જે તમને બાકી છે? હું તમને એક વસ્તુ એવી કહું કે મેં હંમેશા એવું વિચાર્યું છે કે જે હું આજે છું ને એનાથી બેટર હું કાલે હોઉં. એના સિવાય મેં બીજો કોઈ ગોલ સેટ નથી કર્યો ક્યારેય નહીં, કે હું 5 વર્ષ પછી અહીંયા હોઈશ કે મારે આટલું કરી લેવું છે, એવું મેં ક્યારેય નથી વિચાર્યું. મેં ઓલવેઝ એવું વિચાર્યું છે કે જે હું આજે કરી શકું છું ને એનાથી સારું હું કાલે કરી શકું હજુ. તો એ મારો એક ગોલ છે કે બેટર ને બેટર, બસ. ગ્રેજ્યુઅલી આગળ વધતા રહો, હા. શીખતા રહો અને આગળ વધતા રહો. હા. પણ એક બીજી વાત આને જ લઈને, એક માણસ હોય ને એના જીવનના અમુક સિદ્ધાંતો હોય, અને એ સિદ્ધાંતો જ કદાચ એ વ્યક્તિને સફળ બનાવે છે અને નિષ્ફળ પણ બનાવે છે. તમારા જીવનના એવા કયા સિદ્ધાંતો છે અને તમને લાગે છે કે લોકો ફોલો કરે તો તમે એમાંથી અચીવ કર્યું છે તો લોકો પણ કરી શકે? ઓકે. તો સૌથી પહેલું છે કે લોયલ રહેવું. જે બી વસ્તુ હોય, તમે કામ કરો છો કે કોઈ પણ જીવનમાં વસ્તુ તમે કરી રહ્યા છો, તો એના પ્રત્યેની લોયલ્ટી હોવી જરૂરી છે. બીજું કે હું ઘણી બધી જગ્યાએ એવું મારું પર્સનલ એવું ઓપિનિયન છે કે તમે ક્યાંક જબાન આપો છો ને તો એની કિંમત હોવી જોઈએ. ખાલી એવું નહીં કે વાયદા આપી દીધા અને પછી બસ વાતો, એવું નહીં. એ પૂરી કરવાની તમારામાં ક્ષમતા હોય તો જ તમારે વાયદો કરવો જોઈએ, એવું હું સ્પષ્ટપણે માનું છું. મારું એવું થિંકિંગ છે. અને એટલા માટે પેલું કહે ને કે એક શિદ્દત હોવી જોઈએ. તમે કોઈ બી કામ કરો એમાં ઇન્ટેન્શન્સ તમારા પ્યોર હોવા જોઈએ. તમે કોઈનું સારું કરશો ને તો જ તમારું સારું થશે, એવું હું માનું છું. કર્મમાં હું બહુ જ બિલીવ કરું છું કે તમારું કર્મ સારું ને તો તમારી જોડે ક્યારેય કંઈ ખરાબ થાય જ નહીં. અને ચલો કંઈ ખરાબ થયું છે ને તો એને પણ પોઝિટિવ વેમાં લેવું પડે કે ભાઈ ભગવાનનો જે પ્લાન છે ને એ બેસ્ટ છે મારા પ્લાન કરતાં પણ, એવું હું માનું છું.
કે મારી ધારેલી કોઈ વસ્તુ ના થઈ તો ઇટ્સ ઓકે, આનાથી સારું થશે કદાચ. ભગવાન એવું મારા પ્લાન કરતાં પણ ભગવાનનો પ્લાન સોલિડ હશે એવું હું કોઈ માનું છું. વખત પેનિક થાવ ખરા? અને એવી થવું. કઈ સિચ્યુએશન છે જ્યારે પેનિક થવાય? હું છે ને આમ દેખાવ આમ સ્ટ્રોંગ ને આમ તો સ્ટ્રોંગ બી નથી દેખાતી પણ આમ હું છે ને બહુ સેન્સિટિવ છું. એટલે મને કોઈ બી વાત બહુ જલ્દી લાગી જાય, મને રડવું પણ બહુ જલ્દી આવી જાય. હા, તો મારા ફેમિલીને તો ખબર છે કે એને વાતે વાતે રડવું આવી જાય, એમ કે વાતે વાતે રડવું આવી જાય છે ને. પણ ખબર નહીં, એવું મને એવું લાગે છે મને ભગવાને જ એવી બનાવી છે કે હું સેન્સિટિવ છું થોડી. મને કોઈક વાત ગમે તે નાની હોય કે મોટી મને તરત લાગી જતી હોય છે. ખરેખરમાં રડવું આવે છે? હા, મને લાગે પહેલા એવું હતું કે કોઈ નેગેટિવ કમેન્ટ બી આવે ને તો હું બહુ સિરિયસ થઈ જાઉં. હા, એ નેગેટિવ કમેન્ટ ઉપર મારે વાત કરી છે. નેગેટિવ એ કમેન્ટ કરીએ આપણે વાત. ઘણીવાર એવું થાય કે આજે હું પણ હવે નાનો એવો ક્રિએટર તો થઈ ગયો છું તો ઘણા બધા લોકો કમેન્ટ કરે. પોઝિટિવ તો આવે જ, નેગેટિવ તો ભરપૂર આવે. નેગેટિવ કમેન્ટ આવે તો એને, કારણ કે તમે ગમે તેવું પીરશો એમાંથી નેગેટિવિટી પહેલી દેખાય. તમે આજે કોઈ એક વ્યક્તિ માટે 100 વખત સારું કર્યું હશે અને 101મી વખત ભૂલમાં ખરાબ થઈ ગયું છે ને તો એને 101મી વખત દેખાશે. ભૂલવાળું જ યાદ રહેશે. 100 સારા કરેલા કામ ભૂલી જશે. તમારા જીવનમાં આવું બને એઝ અ કોમેન્ટના રૂપમાં કે કોમેન્ટો લોકો કરે, કોઈ બી આ ગીત છે જે તમે ગાઓ તો એમાં કે યાર આવું કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને, કે બધાને જજ થવું છે. કોઈ દિવસ મેદાનમાં નથી ઉતર્યા પણ બધાને બિલકુલ BCCIના બોર્ડમાં જે બેઠા હોય ને એ રીતના કોમેન્ટ્રી કરવી છે. સાચી વાત છે. આમ છે ને પહેલા હું આ બધાને જવાબ આપતી. અચ્છા. હા, મને આમ એવું થાય કે આવું કહી ગયા, લાવો હું જવાબ આપું. આમ મને પણ, કેમ કે એ વખતે ઉંમર પણ એવી હતી કે આપણને એવું થાય કે અમે કેમ સાંભળીએ. પણ પછી મને એવું થયું કે એની સામે બીજી 100 કોમેન્ટ પોઝિટિવ છે તો હું એ લોકોને કેમ રિપ્લાય ના આપું. અહીંયા હું મારી એનર્જી વેસ્ટ કરું છું, કોઈ મતલબ નથી. હું એને જવાબ આપીશ, શું કરી લઈશું. એના કરતાં જે જેન્યુઅનલી, જેને એવું લાગે છે કે યાર સાંત્વનીના ગીતો અમને ગમે છે, હા, તો હું એને કેમ રિપ્લાય ના કરું. એક્ઝેક્ટલી. તો ધીરે ધીરે આ બધું અનુભવથી આવ્યું, ધીરે ધીરે પેશન્સ આવ્યું કે ભલે નેગેટિવ કમેન્ટ આવે આપણે નથી ગણકારવી. એટલે કેટલી વાર કરશો? નેગેટિવ કમેન્ટને રિપ્લાય જ નહીં આપવાના. બિલકુલ નહીં આપવાના. કેવા પ્રકારની નેગેટિવ કમેન્ટ આવે? એટલે આપણે બહુ અલગ અલગ પ્રકારની હોય. એમાં દેખાવ પર બી લોકો હવે જજમેન્ટલ એટલા બધા છે ને કે બોડી શેમિંગ કરે. હવે હું તમને કહું કે કોવિડ સેકન્ડ જે લહેર આવી હતી ને એમાં મને પણ કોવિડ થયો હતો. અચ્છા. હા, મને, મારા ફાધરને બંનેને કોવિડ થયો હતો. અને કોવિડની જે મેડિસિન્સ ને બધું હોય છે ને એનાથી બોડી ગેઇન મારું થયું હતું. એટલે એ વખતે લોકો બોડી શેમિંગ કરે કે તમે નથી સારા લાગતા, જાડા થઈ ગયા છો, તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું. એટલે સલાહ તો હોય જ છે એમની પાસે. તો આવી બધી બી કમેન્ટ્સ આવે. હવે એમને હું શું સમજાવું કે કેમ મારી બોડી ગેઇન થઈ છે, એની પાછળનું શું રીઝન છે. અને હું તો એમ કહું છું કે તમે કોઈનામાં પણ કમેન્ટ કરો છો ને તો તમે નથી જાણતા કે એ કઈ પરિસ્થિતિમાં લડી રહ્યો છે. તો તમારે નેગેટિવ તો ના જ કરવી જોઈએ. તમારે કરવી હોય પોઝિટિવ કરો, નહીં કરો. બાકી ના કરશો. તમને નથી ગમતું ચેન્જ કરી દો સોંગ, બીજા કોઈનું જુઓ. પણ તમે નેગેટિવ કમેન્ટ કરો છો એનો કોઈ મિનિંગ નથી. એટલે હવે નેગેટિવ કમેન્ટ હર્ટ નથી કરતી? ના, બિલકુલ નહીં. જરાય નહીં. હું હસી નાખું છું હવે કે આવું કીધું એમ. અચ્છા, તમે કીધું કે લોકો સલાહ બહુ આપે. તમને એવી કેટલી પ્રકારની અલગ અલગ સલાહ મળેલી છે? મને તો બહુ સલાહ મળે છે. અને એટલે 2-4 કદાચ કહી શકાય આપણે ફન વેમાં. હમણાં જ એક સલાહ એવી આવી હતી કે તમે મેકઅપ ના કરશો, એમને વધારે સુંદર લાગે, એમને તમે વધારે સારા લાગો છો. મેં કીધું વાત બધી સાચી છે પણ કેમેરામાં અમે એટલા સુંદર નથી લાગતા એટલે અમારે મેકઅપ તો કરવો પડે. એટલે આ તો મેં જવાબ નથી આપ્યો પણ જસ્ટ કહેવાય ને કે અમુક વાર આપણે કેમેરા પ્રમાણે બી ચાલવું પડે. લાઇટ્સ, કેમેરા જે રીતના હોય આપણે એની પ્રમાણે. પણ છોકરીઓને મેકઅપ કરવો ગમે એટલે કરે કે એકચ્યુઅલી સારા દેખાવા માટે કરે? સારા દેખાવા માટે કરે. કે મને તો એવું લાગે છે કે એમને ગમે છે વધારે એટલે કરતા હોય. એવું તો ના હોય. પણ અત્યારે છે ને જજમેન્ટ, જે લોકો જજ કરે છે ને એના કારણે છોકરીઓ પણ હવે એવું થઈ ગયું છે કે ભાઈ અમે મેકઅપમાં જ સારા લાગીએ છીએ. એક મેન્ટાલિટી બની ગઈ છે કે અમે સાવ રો નહીં સારા લાગીએ, લોકો કમેન્ટ કરશે. તો એ લોકો થોડાક રેડી થઈને અને એવી રીતે. અચ્છા, તમને એવું લાગે છે કે આજે જે અત્યારની જે પરિસ્થિતિ છે કે એમાં જેટલી પણ સ્ત્રીઓ છે, સ્પેશિયલી જે આપણી એજના છે, મતલબ જે 28-29 વર્ષના લોકો છે, એટલે યંગ જનરેશન છે, એ લોકોમાં એવી કઈ વસ્તુ છે કે જે કદાચ ચેન્જ કરવામાં આવે? હવે આમાં તમે ને હું પણ છીએ કે જેનાથી આપણે કદાચ વધારે આગળ જઈ શકીએ. મને લાગે છે કે
સહનશક્તિ નથી. પહેલા જેવી? પહેલાંની સ્ત્રીઓમાં જે સહનશક્તિ હતી એ ના તો મારામાં છે, ના હું વિચારું છું કે મારી એજની કોઈ છોકરીઓમાં હશે. કોઈનામાં કોઈ રેર કેસ નીકળી પણ જાય, પણ પહેલાંની જે સ્ત્રીઓ સહનશક્તિ એમની હતી ને એવી તો આપણી નથી. બીજું કે મહેનત જે પહેલાંની સ્ત્રીઓ કરતી એ તો હવે ઇમ્પોસિબલ લાગે છે. અચ્છા, હવે આમાં છે ને, હવે તમે મહેનતનું કીધું ને એટલે હવે એવું થઈ ગયું છે કે મહેનત તો હવે બધાની ક્ષેત્ર બદલાઈ ગયા છે, નો ડાઉટ. હાર્ડવર્કિંગ તો છે જ લોકો, પણ જે પહેલા કરતા એવી મહેનત તો હવે ના જ કરી શકીએ આપણે. હું પણ પોતે કહું છું કે મારા ફાધર જેટલી મહેનત કરતા સ્ટ્રગલ, મારું કહેવાનું એ જ છે કે એ લોકોએ જે સ્ટ્રગલ કરી છે ને એ આપણે ક્યારેય જોઈ જ નથી, અને આપણે એ કરી બી ના શકીએ. ડિપ્રેશન એવા બધા વર્ડ્સ તો એમને ખબર જ નથી. આજકાલ યુથ જેમાં જતું રહે છે બહુ ઇઝીલી, રાઈટ. તો એ લોકોને ખબર જ નથી કે આવું કંઈક હોય. બીજું કે રિસ્પેક્ટ, એ વખતના ટાઈમના તમે જોશો તો મોટાઓને બહુ રિસ્પેક્ટ કરતા. કોઈ બાજુવાળા કાકા બી બોલી ગયા હોય ને તો એમને જવાબ ના આપે કે હા ભાઈ મોટા છે બોલે, પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક હવે સાવ લુપ્ત થઈ ગયું છે. તમે આનું ધ્યાન રાખો છો ખરા? કોઈ મોટું બોલી જાય? હું મારા તરફથી તો બહુ ધ્યાન રાખું છું કે એવું મારાથી ના થાય. પણ કોઈ એવું મળી જાય ઉંમરલાયક તો થઈ બી જાય છે. બહુ ઓનેસ્ટ છો તમે આટલા. એકચ્યુઅલીમાં બહુ જ અનફિલ્ટર પોડકાસ્ટ નહીં, છે. સિરિયસલી એવું થાય છે. હું એ જ મારી લાઈફમાં આગળ બી શીખવા માંગુ છું કે પેશન્સ મારામાં હોવી જોઈએ અને મોટાઓનું માન હોવું જોઈએ, જે મારે શીખવાની જરૂર છે અને હું શીખીશ. ઝઘડો કરવાની ટેવ ખરી? ખરી. કેટલી? એટલે એમ પણ એ માણસ જોઈને થાય. હા. અચ્છા, હવે હમણાં આપણે થોડી વાર પહેલાં જ પ્રેમની વાત કરતા હતા, એટલે એક બહુ મજાની મને પ્રશ્ન બીજો આવ્યો. ખરેખરમાં એક છોકરીઓની એક ક્રાઇટેરિયા હોય, મેં એવું નોટિસ કર્યું છે અત્યાર સુધીમાં મારા જીવનકાળમાં, કે એ લોકોને છે ને અમુક પેરામીટર હોય કે આટલી વસ્તુ હોય ને તો ચેકલિસ્ટ હોય કે આટલામાં ટીક થાય ને તો છોકરો પાસ. અચ્છા. તમે આવો કોઈ ક્રાઇટેરિયા બનાવ્યો છે? ના, એવો કોઈ ક્રાઇટેરિયા તો નથી. કંઈક તો હોય ને. મને ખાલી એટલું છે કે જે પણ છોકરો હોય એને મારી રિસ્પેક્ટ હોવી જોઈએ, મારા ફેમિલીની રિસ્પેક્ટ હોવી જોઈએ, વેલ્યુઝ જે રિલેશન્સની વેલ્યુઝ હોય ને એ હોવી જોઈએ, અને લોયલ. આજકાલ લોકો રિલેશનને વેલ્યુ નથી કરતા. હા, ઘણા ખરા અંશે નથી થતી હોતી. તો મારું પોતાનું એવું થિંકિંગ છે કે એ હોવી જોઈએ, અને લોયલ, દેટ્સ ઇટ. લોયલ બધા કોમન વર્ડ છે. વાય કેમ એવું લાગે છે લોયલ ના હોય? કેમ કે એ હવે ઘણું બધું ઓછું થઈ રહ્યું છે. જેમ જેમ જનરેશન આગળ જઈ રહી છે એ વસ્તુ ધીમે ધીમે ઓછી થાય છે. એક બહુ મજાની વાત કરું. મેં થોડાક ટાઈમ પહેલાં એક અમારે એક મોડલ છે એમની સાથે એક પોડકાસ્ટ કર્યો હતો, રેન્સી પીઠડિયા કરીને. એમને મેં પૂછ્યું હતું, મેં કીધું છોકરાઓ વધારે લોયલ હોય છે તમારા મતે કે છોકરીઓ વધારે લોયલ હોય છે? એમને કીધું હતું છોકરાઓ વધારે લોયલ હોય. મારા મતે પણ છોકરાઓ વધારે લોયલ હોય છે. તમારા મતે પણ? હા. વાય? આવું કેમ? કયા બેઝ ઉપર તમે કીધું? હું એટલા માટે એવું કહી શકું કે અત્યારે જે હું ફિલ્ડમાં કામ કરું છું, મારે મોસ્ટલી છોકરાઓ સાથે કામ હોય છે. એક્ઝેક્ટલી, હા. રાઈટ. તો એના પરથી હું એવું કહી શકું કે છોકરાઓ વધારે લોયલ હોય છે છોકરીઓની કમ્પેરિઝનમાં. ઓકે, તો પછી તો લોયલ વાળો મુદ્દો જ નથી આવતો ને. એનીવેઝ, મજા આવી વાત કરીને. આ તો મને ખરેખરમાં મને છે ને લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ જાણવામાં વધારે રસ છે. હું એવો માણસ છું કે હું કોઈક વ્યક્તિને સાંભળી શકું. મારી સાંભળવાની ક્ષમતા બહુ સારી છે. સહનશક્તિ તો ઓછી છે પણ સાંભળવાની ક્ષમતા બહુ સારી છે. અને મને ગમે તેવું નોલેજ આપો, પછી એક ફિલ્ટર કરીને લેવું એ મારા મગજનું કામ છે, પણ હું તમને સાંભળું ખરો. અને મને ઈચ્છા છે કે મને છે ને એક આ આર્ટિસ્ટની દુનિયા છે ને સમજવી છે આખી, કે કઈ રીતના ચાલે, આખી એન્ટાયર પ્રોસેસ કઈ રીતના હોય છે. કે એક સ્ટેજ ઉપર દેખાય ને આર્ટિસ્ટ એકલો નથી હોતો, એની પાછળ એના પહેલાંનું સાઉન્ડ ટેસ્ટિંગ, સાઉન્ડ સાથેનું કામથી લઈને ઓર્ગેનાઇઝેશન, કઈ રીતનું હોય, આખો વર્કફ્લો શું હોય છે? ઓકે, તો હવે હું તમને કહું કે શો, ધારો કે પબ્લિક શો ડિઝાઇન થયો હોય, તો એક કોન્સર્ટ હતો જે મેં જુનાગઢમાં કર્યો. તો એના માટે અમે લોકોએ 2 થી 3 રિહર્સલ્સ કરી પહેલાં, કેમ કે એ આખો કોન્સર્ટ હોય એટલે હું મોસ્ટલી કરતી હોઉં ગરબાના શોઝ, તો એનામાંથી આખો કોન્સેપ્ટ અલગ છે એટલે એના માટે અમે રિહર્સલ કરીએ. એક સેટ લિસ્ટ બને કે આપણે કયા કયા ગીત આમાં પરફોર્મ કરીશું. એક આખું હું તમને કહું ને સ્ક્રિપ્ટ હોય કે કેટલા કલાકનું પરફોર્મન્સ થશે અને એમાં કયા કયા ગીતો આવશે, અને એમાં મોસ્ટલી અમે લોકોને ગમતા ગીતો વધારે લઈએ તો જ લોકોને મજા આવે. એના પછી
જે દિવસે શો હોય એ દિવસે અમારું કામ તો 2 વાગ્યાથી ચાલુ થઈ જાય. 2 થી 3 વાગે અમે લોકો સાઉન્ડ ચેક અને એ બધા માટે અમે લોકો જતા રહેતા હોઈએ. એટલે બધું પ્રોપરલી ચેક કરી અને 7-8 વાગે શો સ્ટાર્ટ થવાનો હોય. એટલે અમારું કામ 2 વાગ્યાથી ચાલુ થાય, 12 વાગ્યા સુધી ચલો શો ચાલ્યો 8 થી 12. તો 12 વાગે કમ્પ્લીટ કર્યા પછી બધું જ વાઇન્ડ અપ કરીને અમે લોકો તો 2 વાગે, એટલે ટોટલી આમ જોવા જાઉં ને તો 12-13 કલાક તો ગણવાના જ. શો ભલે 3 કલાકનો હોય પણ એની પાછળ આટલા કલાકની બધા જ આર્ટિસ્ટની મહેનત હોય. એમાં પછી બધા જ આવી ગયા, બધા જ મ્યુઝિશિયન્સ. અને આ જે આખું વર્કિંગ છે એ બહુ હાર્ડ છે. આપણે કદાચ એમાં તમને આમ ઉછળતા કૂદતા જોવે એટલે એમ લાગે કે આ તો કેટલું મજાનું કામ છે, પણ એવું હોય કે ત્યાં એ એન્જોયમેન્ટ હોય પણ પછી અને પહેલાંનો એક થાક અલગ હોય. એક સ્ટ્રેસ હોય, હા, એક એવો સ્ટ્રેસ હોય કે કેવું જ રહેશે. અચ્છા, કોઈ વખત શો ઊંધો પડેલો છે? ઇટ મીન્સ કહેવાનો સેન્સ મારો એવો છે કે પરફોર્મ કરતા ઓડિયન્સ જ સામે એવું ના હોય જે સમજી શકે કે ગઈ શકે, તો એમ થાય કે યાર કંઈક આપણામાં શક્તિઓ ઘટી ગઈ છે કે શું? હું તો બહુ ટેન્શનમાં આવી જાઉં, કેમ કે એક તો હું સેન્સિટિવ છું. એટલે મને તરત જ ટેન્શન આવી જાય કે યાર હું શું એવું ગઉં તો આ લોકોને મજા આવે, મને એવું થાય. સ્ટેજ ઉપર રડવું આવી જાય આવી વાત? ના, રડવું તો ના આવે, બહુ કંટ્રોલ કરું, પણ મૂડ ક્યાંક ને ક્યાંક ઓફ થઈ જાય કે એવું આપણે શું ગઈએ કે જેમાં લોકોને, કેમ કે અમારો ગોલ તો એ જ હોય કે લોકોને મજા આવે, લોકો એન્ટરટેન થાય. તો જો સામે ઓડિયન્સ એવું ના મળે તો અમે લોકો ક્યાંક ને ક્યાંક એ વિચારમાં પડી જઈએ કે યાર હવે શું ગઈએ તો આ લોકોને મજા આવે. અને ઓર્ગેનાઇઝેશન કોઈ વખત એવી વિચિત્ર પ્રકારની ફરમાઈશ કરે? ના, ક્યારેય નહીં. ક્યારે નહીં? એ ક્યારેય ફિક્સ જ હોય નહીં. તમારું આખું? હા, ફિક્સ હોય. અમે લોકો છે ને પહેલાં જ એમને કહી દઈએ કે તમારે કોઈ ગરબા તમારા ગમતા હોય ને તો અમને આપજો, તો અમે અમારા લિસ્ટમાં એને એડ અમે કરી દે. લઈ લઈશું. અચ્છા, તમને આપણા જૂના ગરબાઓ છે એમાં એક કહેવાય ને બહુ વર્ડ યુઝ કરું, દેશી ગરબા એવું કહી દેશી શકીએ ગરબા. કે જે એ ગાવ છો ખરા? કારણ હા, હું કે ગાઉં છું ને. હા, એટલે આમાં રસ ખરો કે આને એક્સપ્લોર કરીને આગળ લાવવા છે, ફ્રન્ટમાં લાવવા છે, આપણી સંસ્કૃતિ જે છે જે બહુ જૂના અને કલ્ચર વાળી છે એને આગળ ધપાવી છે, એવો રસ છે કે પછી બધું મોડર્ન ટોનમાં રાખવામાં રસ છે? ના, એવું નથી. ગરબાની રીતે પ્રેઝન્ટ કરીએ ને તો એનો આખો ચામ અલગ છે. અને હું એવું માનું છું કે હું એને જ્યારે પણ બનાવીશ આવા કોઈ ગરબાને, જ્યારે હું રિક્રિએટ કરીશ ને તો એની જે બ્યુટી છે ને એને હું નહીં છંછેડું, એને હું એવી જ રાખીશ. હા, એ ફ્લેવર ચેન્જ ના કોઈ થવો એક જોઈએ. ગરબાની બે કડી અત્યારે તમે કદાચ કહી શકો? પ્રાચીન ગરબો કે પ્રાચીન પછી? પ્રાચીન પ્રાચીન ઓકે, તો એમાં અંબા અભય પદદાયની બહુ જૂનો ગરબો છે અને મારા મોટા ભાગના શોમાં હું ગાતી હોઉં છું, તો એ હું તમને સંભળાવું છું. અંબા અભય પદદાયની રે, કે મારી અંબા અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, કે મારી અંબા અભય પદદાયની રે. વાહ, ખૂબ સુંદર. આ બધા જ્યારે ભક્તિ ગીતો જે છે, આપણા ગરબાઓ છે, ગવાતા હોય ત્યારે એક અલગ જ ભાવ આવી જાય, સાંભળતા હોય ત્યારે આવી જાય. પણ મેં ઘણી વખત એવું જોયું છે કે હવે પબ્લિકની છે ને એક ડિમાન્ડ છે થોડુંક એક હિપહોપ કલ્ચરમાં થોડું ગવાય. એમાં તમને મજા આવે કે તમે લાઈક કમ્ફર્ટેબલ હોય ને આર્ટિસ્ટ કે આ ઝોનરામાં હું વધારે કમ્ફર્ટેબલ છું, એવું કયું કે બધા હવે એવું થઈ ગયું કે બધામાં કમ્ફર્ટેબલ થઈ ગયા, હવે આટલા બધા શો થઈ ગયા? તો હા, એટલે આમાં કેવું છે કે હમણાં જ હું તમને વાત કરું રિસન્ટલી કે રાજકોટમાં મારો શો હતો અને એ અમારું તો એજન્સી થ્રુ હતું, એટલે અમે ક્લાયન્ટને ડાયરેક્ટલી નહોતા ઓળખતા, પણ ક્લાયન્ટ અમને મળવા આવ્યા છેલ્લે, કેમ કે આમાં કેવું હોય, ક્લાયન્ટની જ રિક્વાયરમેન્ટ હોય કે સાંત્વનીને બોલાવજો ગરબામાં, અમારે સાંત્વની જોઈએ છે. તો એ અમને લાસ્ટમાં પેરેન્ટ્સ મળવા આવ્યા, છોકરા છોકરી જે હતા એમના પેરેન્ટ્સ મળવા આવ્યા અને એમણે મને વાત કરી કે અમને આવા જ ગરબા જોઈતા હતા, એકદમ ટ્રેડિશનલ. કેમ કે હું મારા આખા ગરબામાં છે ને હું કોઈ બોલિવૂડ ગીત નથી નાખતી, પ્યોરલી ટ્રેડિશનલ ગરબા, એટલે એમાં કોઈ જ બોલિવૂડ ગીત ના આવે, ખાલી ને ખાલી ગરબા જ હોય, માતાજીના, કૃષ્ણના, મહાદેવના તો 2-3 સોંગ હોય, પણ લોકોને ટોટલી આખો જે ફ્લેવર મળે ને એ બહુ કન્ટિન્યુ રહે, આધ્યાત્મિક જ હોય એક પ્રકારનું. કન્ટિન્યુ રહે. અને
એવા ઘણા બધા ક્લાયન્ટ હોય કે જેમની રિક્વાયરમેન્ટ જ એવી હોય કે અમારે ટ્રેડિશનલ ગરબા જ જોઈએ છે. હા, પછી ભલે તમે ભાંગડા કરાવો, એ આખો રાઉન્ડ પતે, પછી બ્રેક લો, પછી ભાંગડાનો આખો અલગ માહોલ છે. પણ ગરબામાં વચ્ચે કોઈ બોલિવૂડ નહીં. અને એવું અમે નવરાત્રિમાં પણ કરીએ છીએ કે નવરાત્રિમાં પણ મોસ્ટલી અમે લોકો ક્યાંય ટ્યુન વગાડે, ભલે કીબોર્ડમાંથી ટ્યુન વાગે, પણ ગાવાનું નહીં. અચ્છા, કોઈ વખત એવું વિચાર્યું છે કારણ કે ગીતો જે તમારા આલ્બમ સોંગ હોય એમાં તમે જ પરફોર્મ કરતા હોય છે, કોઈ એવું નોર્મલી તો સિંગર ક્યાંક બેસીને ગાતો હોય ને કોઈક આખી સ્ટોરી ચાલતી હોય ને એક્ટર પરફોર્મ કરતા હોય, તમારામાં એવું નથી, તમે જ પરફોર્મન્સ કરતા હોય. અને હમણાં લાસ્ટ સોંગમાં તમારી મમ્મીને પણ તમે લઈ આવ્યા. હા. તો ફિલ્મોમાં કામ કરવાનું એઝ અ અભિનેત્રી આવું કોઈ દિવસ વિચારેલું છે ખરું? ના. એટલે ફ્યુચરમાં નહીં કે અત્યારે? ના, મારો ગોલ નથી એ. મને એવું છે કે હું સિંગર તરીકે જ રહું અને એમાં જ મહેનત કરું. ઓકે. કોઈ એવું સ્ટેજ છે હું બહુ પહેલાં એક આર્ટિસ્ટને મળ્યો હતો 2-3 મહિના પહેલાં. એમણે કીધું કે મારે એક શો એવો પરફોર્મ કરવો છે ને કે સામે 5 લાખ લોકો હોય. આવો ગોલ છે તમારો કંઈ? ના, મેં એવો કોઈ ગોલ સેટ નથી કરેલો, બહુ ફ્રેન્કલી કહું તો. મને ભગવાનમાં આસ્થા છે કે મને જે પણ મળે છે ને એ એમનાથી જ મળે છે. તો કદાચ જ્યારે પણ હું કેપેબલ હોઈશ એ વસ્તુ કરવા માટે તો મને પણ એ વસ્તુ મળશે, એવું હું વિચારું છું. બીજી એક વસ્તુ એ હતી કે જ્યારે તમે પરફોર્મ કરતા હોય, હું પરફોર્મન્સને લઈને એટલે પૂછું, મને ઘણા બધા સ્ટેજ ઉપરના પ્રશ્નો છે કે કઈ રીતના ચાલતું હશે આ લોકોનું, કેવી દુનિયા હશે અને કઈ રીતના આ લોકો જોતા હશે, સમજતા. સ્ટેજ ઉપર પરફોર્મ કરતાં એક એવી મુમેન્ટ આવે કે એવું લાગે કે નાવ આઈ એમ અ સ્ટાર, કે હવે હું પરફેક્ટ જે ફિલ્ડમાં છું એમાં જામી ગઈ. એવું ક્યારે ફીલ થયું હતું? એવો કયો શો હતો કે જેમાં એ ફીલ થઈ ગયું કે ના બસ હવે જે જોઈતું હતું એટલું તો મળી ગયું? એકચ્યુઅલી આમ એક રીતે જોવા જઈએ ને તો એવું ક્યારે મેં ફીલ નથી કર્યું હજી સુધી? ના. અચ્છા. હા, કેમ કે મને એવું છે કે હું આનાથી બેટર કરું, તો એવું મારામાં છે. રાત્રે જાગવું પડે આ લેટ સુધી, તો પછી એના લીધે ઇફેક્ટ આવે ખરી કોઈ પ્રકારની કામમાં, અવાજમાં? એકચ્યુઅલી છે ને રાતે જાગવાની હવે આદત થઈ ગઈ છે અને મોસ્ટલી આર્ટિસ્ટનું તમે જોશો ને તો એ આ બધાને જ આ જ છે. હા, અને એ સ્કેડ્યુલ લોકોને એ લોકોનું. કેમ કે અમને મ્યુઝિક કરવું હોય, દિવસે અવાજ હોય, ક્યાંક ને ક્યાંક તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ તો તમે ના કરી શકો. તો રાતની જે શાંતિ મળે ને તો એમાં ઘણું બધું ક્રિએટિવ વસ્તુઓ થાય. હું પહેલાં તો ગીતો નથી લખતી, હવે તો મેં ચાલુ પણ કર્યું છે, હું લખું છું. હા, પોતાના સોંગ લખું, કમ્પોઝ કરું, તો એ બધું રાતે જ કામ થાય. એટલે મોસ્ટલી અમે લોકો જાગવાની ટેવ, અને બીજું કે શોના લીધે પણ અમને જાગવાની ટેવ પડી ગઈ હોય. કેમ કે 1-2 વાગી જાય શોમાં પૂરું કરતાં, પછી વાઇન્ડ અપ કરો, જમવા જાઓ, તો એ બધું ક્લિયર 3-4 તો ઇઝીલી વાગી જાય. એટલે 4 વાગ્યા સુધી તમને ઊંઘવાનું મેળ ના પડે. તો સવારનો દિવસ તમારો કેટલા વાગે શરૂ થાય? પછી 11 તો ખરા જ. ઘણીવાર એવું હોય કે ચલો બહાર જવાનું છે, ધારો કે મારે આજે અહીંયા આવવાનું હતું તો હું અર્લી ઉઠી ગઈ, તો એવી રીતે અચ્છા, એટલે એ પાછું મેનેજ થઈ કરવાનું. શકે. અચ્છા, હવે તમે એમ કીધું કે હું લખું છું અત્યારે, પણ તમારા જે જૂના આલ્બમ સોંગ, તમારી યુટ્યુબ ચેનલ છે સાંત્વની ત્રિવેદી, એમાં જઈને જો હું સાંભળું તો રૂપાની ઝાંઝરી, પાન લીલું જોયું તો તમે યાદ આવે, આવા બધા જે જૂના ગીતો છે એનું તમે એક રિક્રિએશન કર્યું છે બહુ સરસ અવાજમાં, બહુ સરસ રીતે. એમાંના 2-4 કદાચ તમે અત્યારે સંભળાવી શકો એક તો, અને એ કરવા પાછળનો અભિગમ શું હતો? ઓકે, તો એ વખતે છે ને હિન્દી ગીતો તમે જોશો તો યુટ્યુબમાં એ વખતે હિન્દી બહુ બધા જૂના ગીતો કવર થયા હતા. હા. તો એ વખતે મને એવું હતું કે હું ગુજરાતી ગીતો જે આપણા છે. અને બીજી એક વાત હું તમને બહુ સરસ વાત કરું કે જ્યારે હું કોલેજમાં હતી ને એની પહેલાં સુધી હું બોલિવૂડ જ સાંભળતી હતી. ગુજરાતી ગીતો સાથે એટલી કનેક્ટેડ નથી હું, પણ મને હજુ પણ યાદ છે કે રેડિયોમાં હું જસ્ટ ઉઠી હતી મોર્નિંગમાં અને એક સોંગ આવ્યું હતું, જે ગાયું હતું નિશાબેન ઉપાધ્યાય, અને મીરાનું ગીત હતું, એ ગુજરાતી ગીત. અને મને એટલું એ ટચ થયું ને, તો મને એવું થયું કે યાર ગુજરાતી ગીતો આટલા સરસ, કેમ કે ગુજરાતી એક એવી ભાષા છે, આપણી માતૃભાષા જેવી કનેક્ટ આપણને બીજી કોઈ ભાષા થાય નહીં, એવું મારું પર્સનલી માનવું છે. તો એ ગીતથી પછી મેં બહુ બધા ગુજરાતી ગીતો સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું, અને એના પછી હું ધીરે ધીરે ગુજરાતી ગીતો તરફ વળી, ગરબા તરફ વળી, બધું લિસનિંગ મારું ગુજરાતીમાં વધી ગયું. બાકી એ પહેલાં હું હિન્દી સોંગ સાંભળું, ઇંગ્લિશ સોંગ સાંભળું,
અને એવું બધું મારું આખું લિસનિંગ લિસ્ટ અલગ હતું, પ્લેલિસ્ટ આખું અલગ. પણ જ્યારે એ મેં ગુજરાતી ગીત સાંભળ્યું ને મને બહુ જ કનેક્ટ થયું, અને એના પછીથી મારી આખી આમ કહું ને કે જર્ની સ્ટાર્ટ થઈ ગુજરાતી તરફ. કે અને એના પછી મેં યુથ ફેસ્ટિવલમાં પાર્ટ લીધો, એમાં પણ મેં ગુજરાતી સુગમ ગીત પસંદ કર્યું, અને મને ગુજરાતી સુગમ સંગીત વધારે ગમે છે, એટલે હું વધારે એ સાંભળતી હોઉં. તો જેટલા ગીતો મને એવું લાગ્યું કે આ ગીતો તો યાર બહુ સરસ છે, આને તો મારા અંદાજમાં પ્રેઝન્ટ કરવા છે, તો એ રીતે. અને બીજો એક ગોલ એવો હતો કે મારે મારું પંચમહાલ પણ બતાવવું છે. તો તમે જોશો ને તો મોસ્ટલી મારા ગીતોમાં પંચમહાલ જ વધારે મેં શૂટ કર્યું છે. હા, પંચમહાલની નેચરલ બ્યુટી કે એના નેચરલ પ્લેસીસ હોય ત્યાં જઈને મેં શૂટ કર્યા છે મોસ્ટલી સોંગ મારા. તો એમાં વાયા ને વાદળ બહુ જ વાયરલ થયું હતું, અને એ મારું ફર્સ્ટ સોંગ એવું કે જેનાથી લોકોએ મને ઓળખી. બે કડી એની કદાચ અત્યારે ગઈ શકો. ચોક્કસ. હે ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા, હે આવો સુંદર વર્ષા મળ્યા, વાયા ને વાદળ ઉમટ્યા, વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં, હો ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, વાયા ને વાદળ ઉમટ્યા. વાહ, સુપર. તો આ ગીત તમે જોશો તો પાવાગઢ શૂટ થયું છે. બહુ બધા લોકોએ અંદર કમેન્ટ્સ કરી હતી કે આ તમે ક્યાં શૂટ કર્યું છે, બહુ સરસ છે પ્લેસ. તો પાવાગઢ હતું, અને પાવાગઢમાં અમે લોકોએ શૂટ કર્યું હતું. અને એ અને કડાણા પણ પંચમહાલથી બહુ નજીક થાય. હવે મહીસાગર જિલ્લામાં ને એવી રીતના. હા, પણ બાકી આમ જૂનું પંચમહાલ ઘણું મોટું હતું. અચ્છા, હવે આના સિવાય એક બીજું ગીત હતું જે પહેલું મેં સાંભળેલું, રૂપાની ઝાંઝરી. એ કદાચ બે લીટી કદાચ ગઈ શકો. ચોક્કસ. રૂપાની ઝાંઝરી પણ એવું સોંગ છે કે જે ઘરેથી રેકોર્ડ થયું છે. એકચ્યુઅલી એક મેશઅપ હતું, ગુજરાતી લવ મેશઅપ, જે અમે એક ઓડિયો વિંગ ચેનલ માટે કર્યું હતું. એનું મ્યુઝિક કર્યું હતું આકાશ પરમાર, જેણે ઘણા બધા ગીતોના મારા મ્યુઝિક કર્યા છે. બહુ જ સરસ એમનું કામ. તો એમાં આની 2 લાઇન્સ હતી, અને એમાં બહુ બધી કમેન્ટ્સ આવી કે તમે આનું આખું વર્ઝન બનાવો ને આનું આખું વર્ઝન. તો પછી એ મારી ચેનલ માટે અમે લોકોએ ક્રિએટ કર્યું હતું. તો એવું હું તમને સંભળાવું. મને રૂપાની ઝાંઝરી ઘડા, હો વાલમ વર્ણાગી, મને રૂપાની ઝાંઝરી ઘડા, હો વાલમ વર્ણાગી, એને મીનાકારીથી મઢા, હો વાલમ વર્ણાગી, મને રૂપાની ઝાંઝરી ઘડા, હો વાલમ વર્ણાગી, હો વાલમ વર્ણાગી, હો વાલમ વર્ણાગી. સુપર, બહુ જ સુંદર. આની ક્યાંય ટ્રેનિંગ લીધી છે ગાવાની? હું છે ને બહુ નાની હતી, મને યાદ છે કે આઈ થિંક 6ઠા ધોરણમાં હું હતી, અને એ વખતે સ્કૂલમાં તો શીખવાડતા જ હોય, એમાં મ્યુઝિક હોય ને તો બધે મારું મ્યુઝિકમાં જ હોય કે હું આમાં જ મારે કરવું છે. એટલે સ્કૂલના શિક્ષકો દ્વારા પણ શીખીશું, અને એના સિવાય ઇન્ડિયન ક્લાસિકલ, કે જે હું એવું માનું છું કે જેટલા પણ લોકોને એવું હોય ને કે અમારે સંગીતમાં આગળ વધવું છે, તો એ લોકોએ આ તો શીખવું જ જોઈએ, કેમ કે એ બેઝિક છે, એ બેઝ છે આખો સંગીતનો. એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત જે કહે છે એનો બેઝ હું શીખી છું. એટલે એ 6ઠ્ઠા ધોરણથી લઈને હું 10મા ધોરણ સુધી, કેમ કે પછી બોર્ડ આવી જાય, એટલે મમ્મી પપ્પાને એવું હોય કે આ જ કર્યા કરશે, ભણશે નહીં. એટલે ત્યારે મેં ડ્રોપ કર્યું હતું, પણ 4 વર્ષ મેં તાલીમ લીધી છે. અચ્છા, એમાં એક આખી એનો રિયાઝ કરવાની પદ્ધતિ, એ રિયાઝ અત્યારે પણ કરો છો કે હવે છોડી દીધું? રિયાઝ બહુ જરૂરી છે, કેમ કે તમે જેમ જેમ
કમ્પોઝિશનો બી એવી હોય ને કે તમારું ગળું ફરવું જોઈએ એવી રીતે. તો એના માટે રિયાઝ તો બહુ જરૂરી છે. એટલે અલંકારોનો સારામાં સારો રિયાઝ કહેવાય અલંકારોનો. એટલે હું પોતે અલંકારો કરતી હોઉં છું. અચ્છા. અને અત્યારે તો છે ને સોશિયલ મીડિયા આપણું સૌથી વધારે લોકો યુઝ કરે છે. ઇન્સ્ટાગ્રામમાં અરાઉન્ડ 5 લાખથી વધારે ફોલોઅર છે તમારા, જો હું ભૂલ ના કરતો હોઉં તો. સાચા છો તમે. થેન્ક યુ. કોઈ ગાંડો ફેન મળેલો છે કોઈ દિવસ? હા. કેવો? આમ તો હવે એ પણ ઇન્ટરવ્યૂ સાંભળે એટલે મારે કહેવું તો છે. પણ ઘણા બધા એવા લોકો હોય ને કે એમને એવું હોય કે સાંત્વનીને જે રીતે અમે ઓળખીએ છીએ સાંત્વની પણ અમને એ રીતે ઓળખે. હા. એટલે એવું ઘણીવાર એ લોકો ઓફેન્ડ થઈ જાય કે ધારો કે આપણે એમને રિપ્લાય ના આપીએ તો એ ઓફેન્ડ થઈ જતા હોય. તો એવું ઘણીવાર થાય. તો એમાં એક ફેન હતો કે જે ઘરે આવી ગયો સીધો? હા, કે તમે કેમ મને અને એમાં પછી કેવું કે એ લોકોને એવું હોય કે પોઝિટિવ આપણે કમેન્ટ કરીએ છીએ ને તો એ રિપ્લાય નથી આપતા, તો આપણે નેગેટિવ ટ્રાય કરો. હા. નેગેટિવલી કંઈક લખીએ છીએ ને એ આવે છે કે રિપ્લાય આપે, એ લોકોનો ગોલ એટલો જ કે રિપ્લાય આવવો જોઈએ. હા. એટલે એ લોકો કંઈ પણ કરે. તો એમાં નેગેટિવ કમેન્ટ હતી એટલે મેં સીધું બ્લોક કરી દીધું અકાઉન્ટ એમનું. તેમણે નવું અકાઉન્ટ કર્યું અને એમાંથી પાછી નેગેટિવ કમેન્ટ સ્ટાર્ટ કરી, બીજું અકાઉન્ટ બ્લોક. તો એ જે બ્લોક કર્યું ને એ ઉભરો ક્યાં કાઢો એને, તો એ મારા ઘરે આવી ગયો સીધો કે કેમ તમે મને બ્લોક કરો, એવું શું મેં કર્યું છે, આ રીતે. તો એવા પણ ફેન હોય, લાઈક એમના ઇન્ટેન્શન્સ એવા ના હોઈ શકે. પછી શું થયું? હવે ઘટના આખી સાંભળીશું. પછી એમાં એવું થયું કે મારા ભાઈ અને પોલીસ કેસ કેવું કંઈ થયું? હા, એવું થયું હતું. હા, કેમ કે એમાં પછી કેવું હતું કે મારા ઘરના ટેન્શનમાં હતા કે આ ક્યાંક નીકળે ને એની સાથે કંઈ થાય તો, જે દરેક પેરેન્ટ્સની ચિંતા હોય. એટલે એના કારણે એ લોકો એક અરજી જેવું આપી રાખ્યું હતું કે આ ચિંતા તો રહે જ ઘરના લોકોને. હા, ઓબ્વિયસલી. અચ્છા, પણ છે ને આ ઘણી દીકરીઓ એવી હશે કે જેમને આ ફિલ્ડમાં આવવું છે, સિંગિંગ નહીં, કોઈ પણ ફિલ્ડ જે આર્ટને રિલેટેડ ફિલ્ડ છે, જેમાં પરિવાર ક્યાંક ને ક્યાંક એમને પાછા પાડે છે કે સમાજ એવો નથી, કે દુનિયા ખરાબ છે, આવા બધા. એમને તમે શું કહેવા માગશો એવા પેરેન્ટ્સને? કેમ કે તમારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે. હું ખાલી એટલું જ કહીશ કે પરિવારનો સપોર્ટ હોય ને તો તમે જંગ જીતી જાઓ, આખી દુનિયા જીતી જાઓ. જો તમારી પાસે તમારા પેરેન્ટ્સ છે તમને સપોર્ટ કરવા માટે, તો મને નથી લાગતું કે તમને બીજા કોઈની જરૂર છે. અને ઇવન એક ચાઇલ્ડ તરીકે હું એટલું કહી શકું કે કદાચ જો મારા પેરેન્ટ્સ મને સપોર્ટ ના કરતા ને તો હું ના પહોંચી શકત. બહુ જ ફ્રેન્કલી તમને કહું છું. કેમ કે મા બાપનો સપોર્ટ જ છોકરાઓને જોઈતો હોય. અને પ્રોત્સાહન તમને એક બહુ જ, આના ઉપરથી મને હમણાં જ રિસન્ટલી યાદ આવ્યું એટલે હું તમને શેર કરું કે રાજભા ગઢવી જે બહુ જ પોપ્યુલર છે. આપણે એમની સાથે કરેલો છે પોડકાસ્ટ અને બહુ જ મજાના, એટલા અદ્ભુત માણસ. હું તમને કહું, હું એટલે બહુ જ બધા કલાકારો અદ્ભુત છે, પણ મને એ જેટલા નિખાલસ ને મજાના લાગ્યા ને એવા કોઈ મને હજી સુધી હું નથી મળ્યો. મળીશ તો પછી હું એ પણ હશે તો એમને કે, પણ એટલા સરળ માણસ, એટલું અદ્ભુત વ્યક્તિત્વ કે ન પૂછોની વાત. એમના ફાધરનું રિસન્ટલી હમણાં નિધન થયું અને ત્યારે એમણે એક વિડીયો શેર કર્યો હતો, હોસ્પિટલનો વિડીયો હતો, જેમાં રાજભા ગઢવીએ એક સરસ કવિતા લખી હતી એમના હજી હું બાપ બેઠો છું. યસ, બહુ સરસ, બહુ જ ખૂબ જ. અને ત્યારે એમના પપ્પાનું જે પ્રોત્સાહન હતું એમને, એના પરથી અંદાજો લગાડી શકાય કે એમની એન્ટાયર લાઈફમાં કેટલું પ્રોત્સાહન રહ્યું છે એમણે કર્યા હશે રાજભાને. ત્યારે રાજભા અહીંયા છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે જે પણ તમારા છોકરાઓને કરવું હોય લાઈફમાં, જેમાં એમને રસ હોય, જેમાં એમને રુચિ હોય અને એમને એવું હોય કે આમાં અમે અમારું બેસ્ટ આપી શકીશું, તો એમાં પ્લીઝ સપોર્ટ કરજો. ચોક્કસપણે. અને બહુ જ સરસ વાત કીધી તમે, અને ઉદાહરણ જે તમે એના માટે પૂરું પાડ્યું ને સર્વશ્રેષ્ઠ છે. કારણ કે જે રીતના એ સંબંધ મેં જોયા છે, જે રીતના એ ભાવ જોયા છે, રાજભાને પર વ્યક્તિગત રૂપે મળીને જે એમના પિતાની વાતો એમના મુખે સાંભળી હતી, જે પ્રોત્સાહન આપવાની, બહુ અદ્ભુત હતી. હવે એ જે ખોટ છે એ તો બહુ મોટી છે. ભગવાન એમના દિવ્ય ચેતનાને બિલકુલ શાંતિ પ્રદાન કરે. પણ ખરેખરમાં એક પિતાનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. અને એ વિડીયો જ્યારે પણ ક્યાંક આવી વાત આવે છે ને તો મારા મગજમાં એ વિડીયો તરત સ્ટ્રાઇક થાય છે કે આ
એક સારામાં સારું ઉદાહરણ મને એવું લાગ્યું કે એ સર્વશ્રેષ્ઠ દરેક- ઉદાહરણ છે આજે. હા, દરેક પિતાનો જો આવો સપોર્ટ હોય ને તો એ છોકરાઓ ક્યાંય પાછા ના પાછા પડે. ના પડે. અને એ તો છે જ, રાજભા આજે આખી દુનિયામાં ડંકા વગાડે છે. બિલકુલ, કેમ નહીં. એટલે એ તો મજાની વાત છે. હવે આપણે આપણા મૂળ વિષય સંગીતની વાતો, સાંત્વનીના જીવનની વાતો ઉપર આવીએ. આ ફેનવાળી તમે એક ઘટના કીધી, આ તો ક્રેઝી અને પેલું પોલીસ કેસવાળી ચલો મેટર. બીજી એક સરસ હા. ફેન મોમેન્ટ કહું. જી. સુરત મારો એક યુનિવર્સિટીમાં શો હતો અને જેમાં એક છોકરો પોસ્ટર બનાવીને આવ્યો હતો, જે મારી લાઈફની પહેલી ઘટના. કે કોઈક પોસ્ટર મારા નામનું અને લખીને આવ્યું હોય અને એમાં એમને મારું સોંગ ગમતું હતું, રૂપાની ઝાંઝરી વધારે, અને મારું ઝાંઝરને લઈને 2-3 સોંગ છે બીજા, એટલે એમણે મારું નામ પાડ્યું હતું ઝાંઝરી ગર્લ. તો એવું એક સરસ પોસ્ટર લઈને, તો એ મારા માટે જ્યારે પણ ફેન્સની વાત આવે ને તો એ તરત મને યાદ આવે છે. ના ના, ખરેખર આવા ફેન્સ હોય ને તમને એક હિંમત ને એક પ્રોત્સાહન તો પૂરું પાડે બિલકુલ. ચોક્કસપણે. અને એક અલગ જ એક એનર્જી એનાથી આવતી હોય છે. યસ, ઘણી વાર છે ને હું બહુ ડાઉન ફીલ કરું ને કે મને એવું થાય કે યાર શું કરીશું, આવું પણ થાય. હા, એવું જરૂરી નથી કે ઓલવેઝ આપણે પોઝિટિવ જ રહીએ. આપણને ઘણીવાર એવું ફીલ થાય, ડિપ્રેશન જેવું ફીલ થાય. 5 લાખ ફોલોઅર હોય તો એ થઈ શકે. થાય, કેમ નહીં, બિલકુલ થાય કે યાર હવે આપણે શું કરીશું, વોટ નેક્સ્ટ, એવું થાય. તો ત્યારે છે ને હું આ બધી કમેન્ટ્સ વાંચું મારા સોંગમાં આવેલી, અને ત્યારે મને એટલું આમ પ્રોત્સાહન મળે ને, ઇન્સ્પાયર થવાય કે ના, આ બધાને મારી ઉપર ભરોસો છે તો મારે તો પોતાની ઉપર રાખવો જ પડે. જી. આ લોકો તમને હવે કામ કરવા માટે પ્રેરણા આપે છે, બળ પૂરું પાડે છે. હા, બિલકુલ. બહુ જ મજા આવી સાંત્વની વાત કરીને. અને જરા એવું ના લાગ્યું કે પોડકાસ્ટ કરી રહ્યો છું, કારણ કે બિલકુલ. એવું લાગ્યું કે મિત્ર સાથે બેસીને ચર્ચા કરતો હોય ને એવું જ ભાવ અનુભવ્યો. અને કહેવાય ને, મારે જે પ્રશ્નો હતા એ તો પૂછ્યા જ મેં. પણ આપણે બહુ કોઈ સ્ક્રિપ્ટ હું ક્યારેય બનાવતો નથી લગભગ. હું બહુ સ્પોન્ટેનિયસ અને ડાયરેક્ટ વાત કરવાવાળો માણસ છું. એટલે કદાચ સાચા ખોટા જે ફાવે એ સવાલ પૂછું, અને આશા રાખું કે સામેવાળો વ્યક્તિ નિખાલસપણે જવાબ આપે. અને મળે છે એવા ગેસ્ટ જે મારા પ્લેટફોર્મમાં એ બધા બહુ નિખાલસ છે. સેમ આજે તમારી જોડે પણ એવો જ સેમ અનુભવ થયો. ઇવન મને છે ને જે ડાઉન ટુ અર્થ લોકો હોય ને એ બહુ જ ગમે. દુનિયાના દરેક વ્યક્તિને ગમે, મને નહીં. બિલકુલ, બિલકુલ. અને સેમ વ્યક્તિત્વ એ તમારું એવું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. અને જેટલા પણ સાંભળો છો બધા જ આ પોડકાસ્ટ આખું જોજો, બહુ મજા આવશે તમને. બહુ બધી વાતો કરી છે. અને આમ હું ઇન્સ્ટાગ્રામમાં ક્વેશ્ચન આન્સર કરતી હોઉં, પણ એ વખતે કેવું થાય, બહુ લિમિટેડ જવાબ આપીએ, કેમ કે ક્વેશ્ચન એવા ના મળતા હોય કે જેના આન્સર આપણને આપવા ગમતા હોય. મોસ્ટલી ક્વેશ્ચન એ જ હોય કે તમે ક્યારે લગ્ન કરો છો, તમારી એજ શું છે. કહી દો ને આજે, કહી દો એટલે પતે વાર્તા. આ પ્લેટફોર્મ ઉપર બેઠકને કંઈક એક્સક્લુઝિવ મળી જાય. કાશ હું કહી શકતી. એટલે એવું કંઈ મારા લાઈફમાં ફિક્સ કે ફાઇનલ એવું છે નહીં કે હું કંઈક અહીંયાથી કહી શકું. પણ ભવિષ્ય જોજો આખો પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.